કરવામાં આવ્યું છે. એ રીતે આનંદગીરી મહારાજ સમજાવે છે. શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, યહ સેતુરેવ સેતુઃ ઈજાનાના યજમાનાના કર્મિણા દુઃખ સંતરણાર્થત્વાत् નાચિકેતોગ્નિઃ તમ વયમ જ્ઞાતુમ ચેતુમ ચ શકેમહિ શક્નુવन्तઃ યસ સેતુઃ ઈજાનાનાં સેતુઃ એવ સેતુઃ. જાણે કે સેતુ હોય, સેતુબંધ રામેશ્વર. આપણે જાણે સેતુ કોને કહેવાય? સેતુ જેનું રચના કરીને આપણે એક પારથી બીજા પાર જઈ શકીએ. સેતુનો અર્થ બંધ પણ થાય, સેતુનો અર્થ પુલ પણ થાય. આમ સામાન્ય રીતે સેતુનો અર્થ બંધ થાય. જે બંધ આપણે બાંધીએ, આમ તો પાણી રોકાઈ જાય, પણ બંધથી બે વસ્તુ થાય. ક્યાં તો પેલું પાણીનો પ્રવાહ રોકાઈ જાય, અથવા તો આપણે આ પારથી પેલે પાર જઈ શકીએ. અહીં સેતુનો અર્થ એ જ કરવામાં આવે છે કે એક પારથી બીજે પાર લઈ જવા માટેનું સાધન એટલે કે સેતુ. સેતુ એવ સેતુ, જે જાણે કે સેતુ હોય. યજમાનાનામ કર્મિણામ કર્મ અનુષ્ઠાનવતામ. આમ કર્મ અનુષ્ઠાન કરનારા કર્મનિષ્ઠ લોકો જે છે એમને માટેનો એક સેતુ છે. કેમ સેતુ છે? દુઃખ સંતરણાર્થત્વાत्. કારણ કે દુઃખને આપણે તરી જઈએ એ માટે. સંતરણ નિવૃત્તિ. આમ દુઃખને તરી અર્થાત દુઃખમાંથી નિવૃત્ત થવા માટેનો સેતુ છે. જો યાદ હતો, પહેલી વલ્લીમાં નાચિકેત અગ્નિનું વર્ણન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભાઈ આ જે નાચિકેત અગ્નિનું ચયન જે કરે 3 વાર, ત્રિનાચિકેત ત્રિભિરેત્ય સંધિમ ત્રિકર્મકૃત તર્દ જન્મ મૃત્યુ. કે જે નાચિકેત અગ્નિનું 3 વાર ચયન કરે અને 3 સાથે જેને સારી રીતે સંબંધ બાંધેલો છે, 3 પ્રકારના કર્મ જેને કરેલા છે એની ચર્ચા આપણે કરી. તર્દ જન્મ મૃત્યુ. આ જન્મ અને મૃત્યુ એટલે કે આ મર્ત્ય લોકમાં જે કઈ દુઃખો છે એ બધાને તરી જાય છે. ટૂંકમાં નાચિકેત અગ્નિ પણ સ્વર્ગને કે બ્રહ્મલોકને પ્રાપ્ત કરવાનું સાધન છે. કેટલી નિષ્ઠાથી એનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હોય અને એ અનુષ્ઠાનની સાથે સાથે ઉપાસના પણ જો કરવામાં આવી હોય તો એનું ફળ વધતું હોય છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે નાચિકેત અગ્નિ મર્ત્યલોકના બધા દુઃખને પાર કરીને સ્વર્ગનું જે સુખ છે એને પ્રાપ્ત કરવાનું સાધન હોવાના કારણે એને પણ સેતુ કહ્યું છે. દુઃખ સંતરણાર્થત્વાत्. કારણ કે દુઃખને આપણે તરી જઈએ કે દુઃખમાંથી ઘણો લાભો સમય નિવૃત્ત થઈ જઈએ, એમ દુઃખમાંથી દીર્ઘકાળ માટે નિવૃત્તિનું સાધન હોવાના કારણે આ નાચિકેત અગ્નિને પણ સેતુ કહેવામાં આવે છે. કર્મથી દુઃખમાંથી હંમેશા માટે નિવૃત્તિ ના મળે. કે ગમે તેવું કર્મ હોય તો પણ દેશકાળમાં મર્યાદિત હોવાના કારણે બહુ દીર્ઘકાળ સુધી આપણે સ્વર્ગમાં નિવાસ કરીએ તો પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. અને છતાંય પણ પૃથ્વી લોકની સરખામણીમાં ખૂબ લાંબો દીર્ઘકાળ સુધી ત્યાં નિવાસ થતો હોવાના કારણે એમ કહી શકાય કે છૂટી ગયો દુઃખમાંથી. દુઃખ સંતરણાર્થત્વાत्. તેથી આ પૃથ્વીલોકના દુઃખમાંથી નિવૃત્ત થવા માટેનું સાધન હોવાના કારણે આ નાચિકેત અગ્નિને પણ સેતુ કહેવામાં આવે છે. નાચિકેતોગ્નિ તમ વયમ જ્ઞાતુમ ચેતુમ ચ શકેમહિ શક્નુવन्तઃ. એટલે કેટલાક કર્મનિષ્ઠ લોકોનું આ વાક્ય છે કે અમે આ નાચિકેત અગ્નિને જ્ઞાતુમ, અમે એને સારી રીતે જાણીએ છીએ. એટલે કે એનું કેમ અનુષ્ઠાન કરવું અમે સારી રીતે જાણીએ છીએ. ચેતુમ ચ, અને એનું ચયન કરવું અર્થાત એને કેમ એનું જ્ઞાન પણ છે અને જોડે અનુષ્ઠાન કરવા માટે પણ અમે શક્તિમાન છે. અર્થાત આ નાચિકેત અગ્નિ જે કર્મ છે અમે જાણીએ પણ છે અને જોડે એનું અનુષ્ઠાન પણ કરીએ છીએ. શકેમહિ શક્નુવन्तઃ. શકેમહિ પ્રાર્થના થઈ કે અમે જાણવા શક્તિમાન બનીએ, કે એનું ચયન કરવા અનુષ્ઠાન કરવા શક્તિમાન બનીએ. ભાષ્યકાર શું સમજાવે છે? શક્નુવन्तઃ, અમે શક્તિમાન છીએ. હવે આ કૈલાસ આશ્રમના પુસ્તકમાં જ્ઞાતુમ ચેતુમ ચ શકેમહિ, આનંદ આશ્રમના પુસ્તકમાં જ્ઞાતુમ જેતુમ ચ શકેમહિ. જેતુમ અર્થાત એને જીતવા માટે, વિજય પ્રાપ્ત કરવા માટે, એટલે કે એને વશ કરવા માટે પણ શક્તિમાન છે. ટૂંકમાં એ આ વિદ્વત એટલે કર્મનિષ્ઠ લોકોનું આ વિધાન છે કે એમનું આ વાક્ય છે
કે અમે આ નાચિકેત અગ્નિને જાણવા અને એનું અનુષ્ઠાન કરવા માટે સમર્થ છે. એટલે એમ ન કહેવું કે આવા કોઈ હતા નહીં. આવા ખાલી આ નાચિકેત અગ્નિ વગેરે સ્વામી અશ્વમેધ યજ્ઞ કોણ કરી શકે? આ બધું આપણા શાસ્ત્રોમાં છે ખરું, પણ ક્યારે કોઈ કર્યું છે આ બધું? તો કે હા, કરેલું છે. અને એ પ્રકારનું વાક્ય છે. પછી આગળ કહે છે કિંચ યચ્ચ અભયમ ભયશૂન્યમ સંસાર પારમ તિતીર્ષતામ તર્તુમિચ્છતામ બ્રહ્મવિદામ યત્પરમ આશ્રયમ અક્ષરમ આત્માખ્યમ બ્રહ્મ તચ્ચ જ્ઞાતુમ શકેમહી શક્નુવંતઃ. કિંચ અને વળી યચ્ચ અભયમ તિતીર્ષતામ પારમ તર્તુમિચ્છતામ અર્થાત એ તરવાની ઈચ્છા ધરાવે છે. તર્તુમિચ્છતામ કિમ તર્તુમિચ્છતામ સંસાર સાગરમ તર્તુમિચ્છતામ. આમ સંસાર સાગરને જે તરવાની કે પાર કરવાની ઈચ્છા ધરાવે છે. તર્તુમિચ્છતામ પ્રાપ્તુમિચ્છતામ. આ સંસારનો જે બીજો પાર છે કયું છે? અભયમ. અત્યારે અમે ક્યાં છે? ભયમાં છે. જ્યાં દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં પણ દ્વૈત હોય, જ્યાં ભેદભાવ હોય, જ્યાં ઈશ્વરમાંથી ભિન્ન હોય તે ભય હોવાનો. ઇનસિક્યોરિટી, ભગવાન દૂર છે એટલે હું એકલો છું, અટુલો છું, અને તેથી મને ભય રહેવાનો જ. ભલે આમ કે સ્વામી મને કોઈ પ્રકારનો ભય નથી, વાત હશે, પણ કોઈક લોકોનો ભય એક ઉંદરને જોઈને આમ બહાર પડી જાય, કોઈક લોકોનો ભય એક આમ પેલા વાંદાને જોઈને બહાર પડે, અને કોઈનો ભય કદાચ વાઘને જોઈને બહાર ના પડે, એનો ભય બીજું કશું જોઈને બહાર પડે. આમ શું જોઈને ભય બહાર આવે છે એના કારણો ભલે ભિન્ન ભિન્ન હોય, પરંતુ આ ભય તો હોય. જ્યાં સુધી મનુષ્ય બ્રહ્મમાં નિષ્ઠ ન હોય ત્યાં સુધી ભય તો રહેવાનો જ. અંતેથી આ ભયને પાર કરવા માટે દ્વૈતને પાર કરવું પડે, અને એના માટે દ્વૈતના મિથ્યાત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. કે ગમે તેટલું કર્મ કરો તો પણ દ્વૈતને પાર ન કરી શકાય. કે કર્મ બધું દ્વૈતના ક્ષેત્રમાં થતું હોવાને કારણે એ દ્વૈતનો વિરોધ નથી. અંતેથી કર્મ અવિદ્યાનો વિરોધી ન હોવાને કારણે અવિદ્યાને દૂર ન કરી શકે. અવિરોધિતા કર્મ ના વિદ્યામ વિનિવર્તયેત. આ કર્મ અવિદ્યા, કર્મમાં કર્તૃત્વ ભાવના જોઈએ. કર્તૃત્વ ભાવના એ જ અવિદ્યાની ઉપજ હોવાને કારણે કર્મ એ અવિદ્યાની જ ઉપજ છે. અંતેથી અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલું કર્મ. કેમ કર્મ જન્મ્યું? મારી ઈચ્છા હતી એટલા માટે. કેમ મને ઈચ્છા છે? કારણ કે હું અલ્પતાનો અનુભવ કરું છું. કેમ અનુભવ કરું છું? કારણ કે અજ્ઞાની છું. આમ અજ્ઞાનમાંથી અલ્પતાનો અનુભવ, એમાં જન્મ ઈચ્છા, એમાં જન્મ કર્મ. આમ પરંપરા કર્મ અજ્ઞાનની જ ઉપજ હોવાને કારણે અજ્ઞાનનો વિરોધી નથી. આમ સોનાના પિંડમાંથી અલંકાર બનાવ્યો હોય તો અલંકાર કેવો સોનાનો વિરોધ કરી શકે? ન કરી શકે, કારણ કે અલંકાર સોનાનો વિરોધી નથી, સોનામાંથી જ બનેલું હોવાને કારણે. અંતે રીતે આ કર્મ પણ અવિદ્યાનો વિરોધ નથી, કારણ કે અવિદ્યામાંથી જ ઉપજેલું છે. એટલે આ દ્વૈતમાંથી ભયમાંથી હંમેશ માટે પાર થવું હોય તો દ્વૈતમાંથી પાર થવું પડે, અને દ્વૈત અજ્ઞાનની ઉપજ હોવાને કારણે એ જ્ઞાનથી જ પાર થઈ શકે. એટલે કિંચ યચ્ચ અભયમ ભય શૂન્યમ, જે પરમ બ્રહ્મ જે સર્વ ભયથી રહિત છે. કારણ કે જ્યાં સર્વ દ્વૈત છે, દ્વૈતથી મુક્ત છે, જ્યાં જેને બધું દ્વૈત શમી જાય છે. પ્રપંચોપશમમ, માંડુક્ય ઉપનિષદ કહે છે પ્રપંચોપશમમ, જે બધા પ્રપંચનો ઉપશમ થઈ જાય, જે બધા દ્વૈતનો ઉપશમ થઈ જાય. એટલે પરમ બ્રહ્મ કે આત્મા જે સર્વ દ્વૈત શાંત થઈ જાય. આપણું મન પણ જયારે આ દ્વૈતની કલ્પના કરતું જયારે શાંત બની જાય ત્યારે એ આત્માનું દર્શન કરી શકે. આત્મા અર્થાત જ્યાં સર્વ દ્વૈત શાંત થઈ ગયું છે. આ દ્વૈત બધું મનનું સ્પંદન હોવાને કારણે આ મન સ્પંદન કરતું બંધ થઈ જાય તો દ્વૈતનું સ્પંદન બંધ થઈ જાય. જેમ સુષુપ્તિમાં કોઈ દ્વૈત હોતું નથી, કારણ કે ત્યાં મનનું કોઈ સ્પંદન હોતું નથી. માત્ર મનનું સ્પંદન બંધ થાય એટલું પૂરતું નથી, જ્ઞાનની પણ આવશ્યકતા છે. અભયમ ભય શૂન્યમ તિથિષતામ પારમ, એટલે પારમ તિથિષતામ, પારમ તર્તુમિચ્છતામ, એ રીતે સમજવાનું. પારમ એટલે સંસાર પારમ તર્તુમિચ્છતામ, આ સંપ્રાપ્તુમિચ્છતામ, આ સંસારનો જે પાર છે, સંસારનો જે બીજો
કિનારો છે એ કિનારાને પ્રાપ્ત કરવા ઈચ્છનારાઓ જે છે બ્રહ્મવિદામ એ કોણ છે? બ્રહ્મવિદ અર્થાત બ્રહ્મના જ્ઞાનીઓ કે બ્રહ્મને જાણવા ઈચ્છનારા મુમુક્ષુઓ, જિજ્ઞાસો. યત પરમ અભયમ, યત પરમ અભયમ. તો જો યસ સેતુ ઈજાનાનામ નાચિકેતમ એવી રીતે લેવાનું અને અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતીર્ષતામ પારમ એ રીતે લેવાનું. નાચિકેતને પેલી બાજુ લેવાનું અને અભયમ બ્રહ્મ યત પરમ અક્ષરમ આની સાથે લેવાનું. એટલે કે યત પરમ, પરમ એટલે સર્વથી પર છે, સર્વ ઉપર છે, એટલે સર્વ મર્યાદાઓથી રહિત છે, નામ પરમ. દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદાઓથી રહિત છે, નામ પરમ. આશ્રયમ, આશ્રયમ આલંબનમ. અંતો આ સંસારનો પાર કરવા માટે આ બ્રહ્મવેત્તાઓ કે જિજ્ઞાસુઓ શેનો આશ્રય લે છે? કર્મનો આશ્રય લેતા નથી. કોનો આશ્રય લે છે? બ્રહ્મનો આશ્રય લે છે. પેલા બ્રહ્મનો આશ્રય લે છે, ઈશ્વરનો આશ્રય તો લઈએ છે, પણ કર્મ કરી ત્યારે કયા ઈશ્વરનો આશ્રય લે? કર્મ ફલ દાતા એ ઈશ્વરનો આશ્રય લઈએ, અર્થાત અપર બ્રહ્મનો આશ્રય લઈએ. અને આ દ્વૈતમાંથી પાર કરવા માટે કોનો આશ્રય લે? પરમ બ્રહ્મનો આશ્રય લઈએ. બસ આટલો આશ્રયમાં ફેર છે. કર્મનિષ્ઠ લોકો અપર બ્રહ્મનો આશ્રય લેતા હોય અને બ્રહ્મનિષ્ઠ લોકો પરમ બ્રહ્મનો આશ્રય લેતા હોય. અર્થાત જીવનમાં કયા પ્રકારનો અભિગમ છે, જીવનનું કયા પ્રકારનું દર્શન કે કયા પ્રકારની સમજ છે, એના પર આપણે કોનો આશ્રય લઈએ એનો આધાર રહેતો હોય છે. પરમ આશ્રયમ અક્ષરમ આત્માખ્યમ. જે અક્ષરમ છે ન ક્ષરતી ઇતિ અક્ષરમ સદભાવ વિકાર શૂન્યમ. કેવું છે? અક્ષરમ, જેમાં ક્ષર નથી, અર્થાત જેનો ક્ષય નથી, એટલે સર્વ ભાવથી વિકાર, સર્વ વિકાર શૂન્ય, જે નિર્વિકાર છે. કોઈને એમ કે નિર્વિકાર પરમ બ્રહ્મ એ ક્યાંક અન્યત્ર છે, તો કે નહીં નહીં, આત્માખ્યમ શંકરાચાર્ય કહે છે. ન પરોક્ષમ કિંતુ પ્રત્યેક રૂપમ. એટલે આ બ્રહ્મવિદ લોકો જે પરમ બ્રહ્મનો આશ્રય લે છે એ શું પરોક્ષ, એ પોતાના અન્ય જે બ્રહ્મ છે એનો કઈ આશ્રય લે છે કે નહીં? આત્માખ્યમ બ્રહ્મ. એ અભયમ અક્ષરમ પરમ જે બ્રહ્મ છે શું છે? આત્માખ્યમ. એ જ વાસ્તવમાં આત્મા છે, અર્થાત એ પરમ બ્રહ્મનો આત્મરૂપે આશ્રય લે છે, પરમ બ્રહ્મને આત્મરૂપે જાણવા ઈચ્છે છે. અંતથી શંકરાચાર્ય તચ્ચ જ્ઞાતુમ શકેમહી. પેલા કર્મણે કહ્યું જ્ઞાતુમ ચેતુમ ચ શકેમહી. કર્મને જાણવું પણ જોઈએ અને જોડે જોડેનું અનુષ્ઠાન પણ કરવું જોઈએ. કર્મને માત્ર જાણવાથી કર્મનું ફળ ન મળે. લાડુ કેમ બનાવો એની પેલી રેસીપી બુકમાંથી વાંચીને બરોબર તૈયાર થઈ ગયો ખરો અને પ્રવચન પણ આપો તો લાડુ બને નહીં. એની માટે કર્મ કરવું પડે અને તો જ બને. એથી આગળ કર્મ કરવું પડે, ખાવો પડે અને તો જ ખરેખરનો સ્વાદ આપણે માણી શકીએ. તો કર્મમાં બે વસ્તુની આવશ્યકતા છે, જાણવાની પણ આવશ્યકતા છે કે કેમ કરવું અને જોડે કરવાની પણ આવશ્યકતા છે. ત્યારે જ્ઞાન પરમ આત્મજ્ઞાનમાં શેની આવશ્યકતા છે? માત્ર જાણવાની જ આવશ્યકતા છે. એટલે કે છે જ્ઞાતુમ શકેમહી શક્નુવંત. આમ બીજા કેટલાક બ્રહ્મનિષ્ઠ વિદ્વાનો કહે છે કે આ સંસારને દ્વૈતને પાર કરવાનો જે પરમ આશ્રય છે, જે અક્ષરમ પરમ અભયમ બ્રહ્મ છે, એને અમે જાણવા શક્તિમાન છે, આત્મરૂપે જાણવા શક્તિમાન છે. એટલે આ મંત્રને વિદ્વત અનુભવ રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે કે એવા કર્મનિષ્ઠ લોકો અને બ્રહ્મનિષ્ઠ લોકો હતા, પૂર્વમાં આવા વિદ્વાનો હતા. અને માટે ઉપનિષદ જે કહે છે કે છાયા તપો બ્રહ્મવિદો વદંતી પંચાગ્નયો એ છે ત્રિણાચિકેતા. એ બ્રહ્મવિદ લોકો પંચાગ્નનું ચયન કરનાર બ્રહ્મ વગેરે લોકો હતા. એ વળી પછી બીજો આનંદગીરી આગળ કહે છે પૂર્વેશામ યદ્યપિ બ્રહ્મવિત્વાદિ સંભવતિ પ્રભાવ અતિશયાત તથાપિ ન આધુનિકાનામ અલ્પ પ્રજ્ઞાનામ સંભવતિ. કહે છે કે પૂર્વેશામ યદ્યપિ બ્રહ્મવિત્વાદિ સંભવતિ. પૂર્વના લોકો હતા જે, તમે આપ તો સત્યયુગની ને ત્રેતાયુગની વાત કરતા છો, ત્યારે ભલે ત્યારે બ્રહ્મના જ્ઞાતાઓ પણ હશે અને આ કર્મનું અનુષ્ઠાન કરનાર પણ ત્યારે હશે. કેમ? પ્રભાવ અતિશયા. કે અત્યંત પ્રભાવશાળી લોકો પૂર્વમાં હતા. વેદવ્યાસ જેવા, શંકરાચાર્ય જેવા આવા તો પ્રભાવશાળી હવે આ જમાનામાં અશક્ય છે. આપણને એવું લાગે છે, તો કોઈ ઊભો થાય ત્યારે ખબર પડે, પણ એવું લાગે કે આ તો અશક્ય જ છે. અરે ગાંધીજી આ દેશ માટે શક્ય નથી. કોઈ નેતા ગયા હતા ગયા, એના જેવો ફરી થયો જ નથી.
અને એમ લાગે કે દુનિયામાં આ બધી વસ્તુઓ અશક્ય છે, આજે થઈ ગયો તો થઈ ગયો. બીજા રવિન્દ્રનાથ ટાગોર જન્મે કે બીજા સીવી રામન જન્મે આ દેશની અંદર કે બીજા વલ્લભભાઈ પટેલ અશક્ય જ લાગે છે. એટલે આપણને લાગે આ ભૂતકાળમાં થઈ ગયા તો ભલે થઈ ગયા હોય, બ્રહ્મવેત્તાઓ થઈ ગયા હોય, યાજ્ઞિકો કર્મનિષ્ઠ લોકો ભલે થઈ ગયા હોય, પ્રભાવ અતિશય, કારણ કે અત્યંત પ્રભાવશાળી લોકો હતા. તથાપી આધુનિકાનામ અલ્પ પ્રજ્ઞાનામ, પણ હવે આધુનિક લોકો, આજકાલના લોકો અલ્પ પ્રજ્ઞાનામ, બધી રીતે અલ્પ, જ્ઞાનમાં પણ અલ્પ, શક્તિમાં પણ અલ્પ, બધી કમિટમેન્ટમાં એટલે તત્પરતા બધામાં અલ્પ. આવા લોકો માટે આવું કંઈ શક્ય નથી. એટલે આપણને એમ લાગે કે નહીં આ બધું ભૂતકાળ માટે શક્ય છે, આ વર્તમાનમાં શક્ય નથી. ઇદાશંખ્ય ચેતનત્વાત સ્વાભાવિકી જ્ઞાતૃત્વ યોગ્યતા અસ્તિ. તો કે નહીં, ભલે એમનો પ્રભાવ મહાન હોય, ભલે આપણો કશો પ્રભાવ ના પડતો હોય. એટલે માખી પણ આપણે શું કહે, તો માખી ઉડાડવા શક્તિમાન નથી, એવું કઈ કહે છે ગુજરાતમાં, કહે છે કે અંતેથી કશું કરવા શક્તિમાન ના હોય, અને છતાં પણ ચેતનત્વાત એ જે અત્યંત પ્રભાવશાળી જે લોકો હતા એ, અને હું જે અત્યંત અલ્પ પ્રભાવનું છું, એમાં પણ એક તો સામ્ય છે, એક સમાન ઐક્ય છે. કયું? ચેતનત્વાત સ્વાભાવિક જ્ઞાતૃત્વ યોગ્યતા અસ્તિ. અર્થાત ઉપાધિની દ્રષ્ટિએ એ લોકોએ જે સિદ્ધ કર્યું એ સિદ્ધ કરવા માટે મારી શક્તિ ભલે ના હોય, પણ એ લોકો જે ચૈતન્ય હતા એ જ ચૈતન્ય હું હોવાને કારણે, જે ચૈતન્ય એમનો આત્મા હતા એ જ મારો આત્મા હોવાને કારણે એ ચૈતન્યનું આત્મરૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાની મને પણ એટલી જ તક છે કે મારી પણ એટલી જ સંભાવના છે જેટલી શક્યતા એમની માટે હતી. એટલે ભલે ને પેલું નાનકડું સુવર્ણનું કણ હોય અને બડો સુવર્ણનો પિંડ હોય કે બડો અગ્નિ પ્રજ્વલિત થતો હોય, એમાં નાનો તણખલો હોય. તણખલો એમ કે ભાઈ આખું ઘર બાળવાની શક્તિ મારામાં નથી, જે પેલા અગ્નિની મોટી જ્વાળામાં છે. પણ તોય કહે છે કે જ્વાળામાં જે ઉષ્ણતા અને પ્રકાશ છે એ જ ઉષ્ણતા અને પ્રકાશ મારો સ્વભાવ હોવાને કારણે હું ભલે કંઈ કરી ના શકું એના જેવું, છતાં પણ ઉષ્ણતા અને પ્રકાશ રૂપે મારી જાતને જાણી તો શકું છું. અને એમ કરીને હું નાનકડો છું એ પ્રકારની અલ્પતાની ભાવનાથી મુક્ત થઈ શકું કે અલ્પતા ક્યાં છે? ઉપાધિમાં છે, સ્વરૂપમાં નથી. એવી તો શક્તિ અમે, એવો હક અમે ધરાવીએ. કહે છે ને સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે. એ મોક્ષ પ્રત્યેક મનુષ્યનો જન્મસિદ્ધ હક છે, મફત નથી મળવાનો. હક ખરીને કોઈ હક આપી દેવાનો નથી. એ હક તો આપણે પ્રાપ્ત કરો આપણે ખૂબ પરિશ્રમથી, પરંતુ એ હક છે અંતેથી પરિશ્રમ કરવા જો તૈયાર હોઈએ તો જરૂર આપણે સિદ્ધ કરી શકીએ. ચેતનત્વાત સ્વાભાવિક જ્ઞાતૃત્વ યોગ્યતા અસ્તિ. હું પણ ચેતન હોવાને કારણે સ્વાભાવિક જ્ઞાતૃત્વ, હું પણ એ જ જ્ઞાતા છું જે જ્ઞાતા એ લોકો હતા, અંતેથી એવી સ્વાભાવિક યોગ્યતા છે. અને એટલે શંકરાચાર્ય છેલ્લા વાક્યમાં કહે છે પરાપરે બ્રહ્મણી કર્મ બ્રહ્મવિદાશ્રયે વેદિતવ્યે ઇતિ વાક્યાર્થઃ. પરાપરે બ્રહ્મણી દ્વિવચન, બ્રહ્મ બ્રહ્મણી બ્રહ્માણી બ્રહ્મણી. બ્રહ્મ જયારે નાન્યતર જાતિમાં હોય ત્યારે આ પ્રકારનું અવિદ્યાની વિભક્તિ ડિક્લેન્શન બ્રહ્મણી રૂપ થાય. બ્રહ્મ બ્રહ્મણી બ્રહ્માણી. બ્રહ્મને બે બ્રહ્મ. કયા બ્રહ્મ? પરાપરે, એ પણ દ્વિવચન. પર અને અપર. બ્રહ્મણી આ પર બ્રહ્મ અને અપર બ્રહ્મ. કર્મ બ્રહ્મ વિદાશ્રય. સંસ્કૃત ભાષાની આ એક બહુ વિશિષ્ટતા છે, સુંદરતા છે. તો બે વસ્તુ કહ્યું દ્વિવચન વાપરે, બધે દ્વિવચન વાપરે એટલે બંનેનો સંબંધ જોડી દેવાનો. પછી એને સ્થાન કહેવામાં આવે, સ્થાન પ્રમાણે સંબંધ જોડવામાં આવે. પહેલું પહેલા સાથે જોડાય, બીજું બીજા સાથે જોડાય. આમ પર અપર બ્રહ્મણી કર્મ બ્રહ્મવિદ આશ્રય. પછી જો કે સમાસ પ્રમાણે સ્થાન જોડવાનું હોય છે. અંતેથી પરબ્રહ્મ એ બ્રહ્મવિદ આશ્રય અને અપર બ્રહ્મ કર્મવિદ આશ્રય. પછી સમાસના જુદા નિયમો હોય જાણીને પછી જોડવા પડે. એટલે પર અને અપર બ્રહ્મ જે છે એ કર્મવિદ અને બ્રહ્મવિદનો આશ્રય છે. અર્થાત બ્રહ્મવેત્તાઓ જે છે પરબ્રહ્મનો આશ્રય લેતા હોય છે અને કર્મનિષ્ઠ લોકો છે અપર બ્રહ્મનો આશ્રય લેતા હોય છે. વેદિતવ્ય દ્વે વિદ્યે વેદિતવ્ય ઇતિહાસમાં બ્રહ્મવિદો વદંતી પરાચૈવા પરાચ. મુંડકોપનિષદ કહે છે કે આ બે વિદ્યાઓ જાણવી જોઈએ. એવું બ્રહ્મવેત્તાઓ કહે છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. એવું નહીં કંઈ કહે છે.
કે પરાપરે બ્રહ્મણી વેદવ્ય, આ પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ બંનેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, અર્થાત બંને ઉપાસના કરવા યોગ્ય છે. જેની ઉપાસના કરવી હોય તે આ અપર બ્રહ્મ પણ ઉપાસનાને યોગ્ય છે, કારણ કે એ આપણને આ મૃત્યુલોકના દુઃખમાંથી મુક્ત કરાવનારું છે. અને પરમ બ્રહ્મ જ્ઞાનને યોગ્ય છે, કારણ કે એ હંમેશા માટે દુઃખમાંથી મુક્ત કરનારું છે, દ્વૈતમાંથી મુક્ત કરનારું છે. અને માટે અપર બ્રહ્મ ઉપાસનાને યોગ્ય છે, એની ઉપાસના યોગ્ય છે. અને પરબ્રહ્મ આત્મ સ્વરૂપે જાણવાને યોગ્ય છે. આ રીતે ઉપનિષદ અપર બ્રહ્મ અને પરમ બ્રહ્મ એક કર્મથી પ્રાપ્ત કરવાનું અને બીજું જ્ઞાનથી જાણવાનું, આ રીતે બેનો ઉપન્યાસ કરે છે. બે પ્રકારના બ્રહ્મને પ્રસ્તુત કરે છે. એટલે કે પહેલા ને બીજા મંત્રનો સંબંધ શું? તો આખી સંબંધ નથી પડતી. પહેલા મંત્રની અંદર ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે, આમ કર્મફળનું પાન કરનારા બે ચેતનને પ્રસ્તુત કરવામાં આવ્યા. અને હવે કે કર્મનિષ્ઠ ને બ્રહ્મનિષ્ઠ લોકો અને એમનો આશ્રય પ્રસ્તુત કરવામાં આવે છે. આ બેનો શું સંબંધ છે? એટલે કહે છે શંકરાચાર્યજી છેલ્લા વાક્યમાં, એતયોઃ એવ હિ ઉપન્યાસઃ કૃતઃ ઋતમ પિબંતૌ ઇતિ. એતયોઃ હિ ઉપન્યાસઃ કૃતઃ ઋતમ પિબંતૌ ઇતિ. આગળના મંત્રમાં ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટો પરમે પરાધે. આ પરમ સ્થાનમાં ગુફામાં પ્રવિષ્ટ થયેલા આ બે આત્માઓ છે. કયો આત્મા? અપર અને પર. અને આ રીતે ખરેખર જે બે આત્માનો ઉપન્યાસ કરવામાં આવ્યો, બે આત્માને પ્રસ્તુત કરવામાં આવ્યા, એ આ બે જને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અને માટે આ શ્લોક અપ્રસ્તુત નથી. અને શકે મહી એને જે આપણે પ્રાર્થનાનું રૂપમાં ગણીએ કે અમે આ, એટલે કે જે ભૂતકાળના લોકો હતા, મહાપુરુષો જે હતા, અત્યંત પ્રભાવશાળી લોકો હતા, એમને માટે આ બ્રહ્મ જ્ઞાન અને જોડે અથવા તો નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન એમના વડે શક્ય હતું, કે અત્યંત પ્રભાવશાળી હતા. આપણે કેવા છે? અલ્પ પ્રભાવવાળા. અને માટે આપણે શું કરી શકીએ? જ્ઞાતુમ શકે મહી, ચેતુમ શકે મહી. આપણે પ્રાર્થના કરીએ કે આ મૃત્યુલોકના દુઃખને પાર કરવાનું સાધન જે નાચિકેત અગ્નિ છે, હે પ્રભુ અમારા પર એવી કૃપા કરો જેથી અમેને જાણવા અને અનુષ્ઠાન કરવા શક્તિમાન બનીએ. આવું કર્મનિષ્ઠ લોકો પ્રાર્થના કરે. અને જિજ્ઞાસુઓ મુમુક્ષુઓ કેવી પ્રાર્થના કરે કે આ યત પરમ બ્રહ્મ, જે અભયમ અક્ષરમ પરમ બ્રહ્મ છે, એને આત્મ સ્વરૂપે જાણવા માટે અમે શક્તિમાન બનીએ, એવી પ્રાર્થના. યમે વૈશ્ય વૃણતે તેને લભ્ય. આગળ કહેવામાં આવ્યું કે જે આ પરમાત્માને ઈચ્છે છે એને જ પરમાત્મા પ્રાપ્ય છે. અને તેથી જાણે કે આ મંત્રમાં પ્રાર્થના ન કરવામાં આવતી હોય કે અમે એ પરમાત્માને જ ઈચ્છીએ છીએ, તેથી એ પરમાત્મા અમને આત્મ સ્વરૂપે પ્રાપ્ત થાવ. આમ આ બે મંત્રની અંદર જીવ અને શિવ, સાધક અને સાધ્ય, પ્રાપ્ત અને પ્રાપ્ય, ગંતા અને ગંતવ્ય, એ બેનો ઉપન્યાસ કરવામાં આવ્યો, એ બેને પ્રસ્તુત કરવામાં આવ્યા. અને હવે શા માટે પ્રસ્તુત કરવામાં આવ્યા? આ બેનું જે દ્વૈત છે, એ દ્વૈતને કેમ મિટાવી દેવાય? બે વચ્ચે અંતર છે, અંતરને કેમ મિટાવી દેવાય? અંતરને મિટાવવા માટે એક યાત્રા કરવી પડે. અત્યારે ગંતા અને ગંતવ્ય છે, એ કેમ ગંતા અને ગંતવ્ય, સાધક અને સાધ્ય, એ બે વચ્ચેનું અંતર છે, અંતરને કેમ આપણે દૂર કરી શકીએ અને જીવનું સાધ્ય કેમ પ્રાપ્ત કરી શકીએ? એના માટે જે રસના રૂપકની કલ્પના છે, હવે એનું વર્ણન આવે છે ત્રીજા મંત્રથી. અને એ ત્રીજા મંત્રમાં પણ ત્રીજા મંત્રનું ઉદ્ધરણ કરે છે, અવતરણ કરે છે શંકરાચાર્યજી. પહેલા ભાષ્યમાં કહે છે, તત્ર યહ ઉપાધિકૃતઃ સંસારી વિદ્યા વિદ્યયોઃ અધિકૃતઃ મોક્ષગમનાય સંસારગમનાય ચ તસ્ય તદુભયગમને સાધનઃ રસઃ કલ્પ્યતે. તત્ર એટલે હવે યહ ઉપાધિકૃત સંસારી,
અર્થાત આપણને આ બે મંત્રમાં જે જીવ અને શિવ આ બંનેનો ઉપન્યાસ કરવામાં આવ્યો એ બેમાં એ ઉપાધિકૃત સંસાર. હવે કોની વાત કરવામાં આવે છે તો કે હવે જીવની વાત કરવામાં આવે છે, પેલા પરમાત્માની વાત કરવામાં આવતી નથી. એટલે આ જીવાત્મા અને પરમાત્મા બે ચેતનનો જે બે ઉપન્યાસ કરવામાં આવ્યો એ બેની મધ્યમાં યહ ઉપાધિકૃત સંસારી, ये उपाधिकृत उपाधि परिच्छिन्न है, ये उपाधि परिच्छिन्न है. पुरुष प्रकृतिस्थो ही भूंगते प्रकृति जान गुणान. उपाधि એટલે પ્રકૃતિની ઉપજ. પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલો આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી સંઘાત એને કહેવાય છે ઉપાધિ. પ્રકૃતિસ્થ ઉપાધિમાં અહમ ભાવ ધરાવનારો અને તેને કારણે ઉપાધિ પરિચ્છિન્ન, ઉપાધિ વડે મર્યાદિત થયેલો. ખરેખર પરમાત્મા આ ઉપાધિ વડે મર્યાદિત ના થઈ શકે. જેમ આકાશ ક્યારે પણ પેલી ઘટાથી મર્યાદિત ના થઈ શકે, અને છતાં પણ એ ઘટાકાશ માત્ર પોતાની મર્યાદા દિવાલો પૂરતી જ માનતું હોય, પોતાના વાસ્તવિક વ્યાપકતાનો એને ખ્યાલ ન હોય, પોતાની વાસ્તવિક મહિમાનો એને જયારે ખ્યાલ ન હોય, અને ત્યારે એમ માને કે મારી મર્યાદા માત્ર ઘડા જેટલી જ છે, હું આટલું જ છું, અને તેથી પોતાને એક અલ્પ ઘટાકાશ માને. તો આપણે એમ કહીએ કે આ ઘડા રેવી ઉપાધિ પરિચ્છિન્ન બન્યો, મર્યાદિત બની ગયો. કેમ મર્યાદિત બની ગયો? અજ્ઞાનને કારણે. આ ઘડાની દિવાલોને વાસ્તવમાં સાચી મર્યાદા માની લેવાને કારણે, અંતે રીતે આ દેહમાં અહમ ભાવ હોવાને કારણે આ દેહની મર્યાદાને જ મારી મર્યાદા જયારે માની લેવામાં આવે, અંતેથી દેહની બધી જ મર્યાદાઓ, ઉપાધિની બધી જ મર્યાદાઓને મારી મર્યાદા જયારે માની લેવામાં આવે ત્યારે શું ઉત્પન્ન થયું? અલ્પતાનો ભાવ, એટલે કે ઉપાધિકૃત. અંતેથી સંસારી. જલ્પ છે એ સંસારી. કેમ સંસારી? સંસારી એટલા માટે કે હંમેશા કશું ને કશું કરતો હોય. સંસારી જે જન્મ મૃત્યુના ચક્રમાંથી ચક્રમાં સતત સરતો હોય. કેમ? કારણ કે ઈચ્છા ધરાવે છે. કેમ ઈચ્છા ધરાવે છે? આવો અલ્પતાનો ભાવ અનુભવે છે. એ કેમ અનુભવે છે? અજ્ઞાનને કારણે. અને તેથી ક્યારે પણ આ સંસારનો અંત ના આવે, અજ્ઞાનનો અંત ના આવે ત્યાં એટલે ઉપાધિકૃત સંસારી. આજે સંસારી અર્થાત શોક મગ્ન છે. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર હે. આમ જે પોતાને કરતા ભોગતા સુખી દુઃખી માને જેવો સંસાર હે. ઉપાધિની અંદર અહમ ભાવ હોવાને કારણે જે પોતાને કરતા ભોગતા સુખી દુઃખી આવું માને છે, આવો સંસાર હે. વિદ્યા વિદ્યાયો અધિકૃત હે. આ સંસારીને બંને પ્રકારનો અધિકાર છે. વિદ્યાનો પણ અધિકાર છે, અવિદ્યાનો પણ અધિકાર છે. વિદ્યા અને વિદ્યા, શ્રેયસ અને પ્રેયસ બંને આ મનુષ્યની સમક્ષ પ્રત્યેક ક્ષણે ઉપસ્થિત થતા હોવાના કારણે જે મનુષ્યમાં વિવેક બુદ્ધિ છે એ વિદ્યાનો અધિકારી છે, જે અવિવેકી મનુષ્ય છે અવિદ્યાનો અધિકારી છે. આ બંને અધિકારોનું નિરૂપણ કરવામાં આવશે. બે પ્રકારના લોકો છે. ધો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આશ્રય છે. આ જગતમાં બે પ્રકારના લોકો છે, અવિવેકી લોકો અને વિવેકી લોકો. અંતેથી અવિવેકી કેવો છે? અવિદ્યાનો અધિકારી. અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીર પંડિતમ મન્યમાન. આમ અવિદ્યાના ગાઢ અંધકારની અંદર એ લોકો વર્તમાન હોવા છતાં પણ પોતે મહાન પંડિતો છે એવો વહેમ ધરાવનારા લોકો. અવિદ્યાયામ અધિકૃત અને વિદ્યાયામ અધિકૃત. તો બીજો જે વિવેકી છે વિદ્યાનો અધિકારી છે. તયો શ્રેય આદાનસ્ય સાધુ ભવતી શ્રેયો હિ ધીરો અભિપ્રેયસો વૃણીતે. જે બુદ્ધિમાન મનુષ્ય છે એ પ્રેયસ કરતા શ્રેયસની પસંદગી કરે છે. પ્રેયો મંદો યોગક્ષેમા ધૃણીતે. મંદ બુદ્ધિ મંદ પ્રજ્ઞાનો માણસ છે. મંદ બુદ્ધિ મનુષ્ય માત્ર યોગ અને ક્ષેમની ચિંતાથી હંમેશા પ્રેયની પસંદગી કરે છે. અને એક જ ચિંતા છે, કેમ આ શરીરની સાચવણી કરવી, કેમ આ શરીરને હૃષ્ટપુષ્ટ રાખવું, કેમ મારી પોતાની પણ જે સુરક્ષા છે, મારી પોતાની સગવડ છે, એ બધાની કેમ પહેલા એ જ કેમ સાચવવી. બસ એ જ એને એના શરીરની સુરક્ષા, શરીરની સગવડ, આ ઉપાધિની સગવડ એ જ સાચવામાં જ રચોપચ રહ્યો છે. એને માટે આત્મા કોઈ ઉપયોગી જ નથી. એ કે પરમ બ્રહ્મ ભલે ન હોય, ધારો કે સાંભળે તો હોય કે ભાઈ મને કે એને કઈ નોકરી મળવાની છે, મને પ્રમોશન મળવાનું છે, મને આમ એટલે કોઈ મારા વ્યવહારિક પ્રશ્નો ઉકેલ તમારો આત્મા આપવાનો છે મને કહો, નહીં તો મને એમાં રસ છે. યોગક્ષેમા ધૃણી રે. અંતેથી આ મંદ પ્રજ્ઞાનો માણસ આ યોગ અને ક્ષેમની ચિંતાને કારણે, યોગ અને ક્ષેમને જીવનમાં મહત્વ આપતો હોવાને કારણે
એ પ્રેમનું કે અવિદ્યાનું અવિવેકની વર્ણન કરે છે, વર્ણન કરે છે એટલે પસંદ કરે છે. એ અવિવેકનો માર્ગ તો કે ગ્રહણ કરે છે. આમ જગતમાં બે પ્રકારના સંસારીઓ બે પ્રકારના છે. ઉપાધિકૃત એ સંસારી, આ ઉપાધિથી પરિચ્છિન્નતાનો અનુભવ કરનાર સંસારી પણ બે પ્રકારના છે. વિદ્યા અવિદ્યા વિદ્યયો અધિકૃત મોક્ષ ગમનાય સંસાર ગમનાય છે. વિદ્યાનો અધિકારી છે ક્યાં ગમન કરે છે? મોક્ષ ગમનાય. અને અવિદ્યાનો અધિકારી અવિવેકી છે ક્યાં? સંસાર ગમનાય. સંસારમ ચાધિગચ્છતિ સોધ્વન પારમાપ્નોતિ તદ વિષ્ણુ પરમમ પદમ. આ એક મોક્ષ ગમન કરે છે અને બીજો અવિવેકે છે સંસારમ ચાધિગચ્છતિ. એ બીજો સંસારને પ્રાપ્ત થાય છે. આમ અવિવેકી અને વિવેકી પુરુષ. વિવેકી પુરુષ મોક્ષના માર્ગે પ્રયાણ કરતો હોય છે, અવિવેકી પુરુષ સંસારના માર્ગે પ્રયાણ કરવાની જરૂર સંસારના માર્ગમાં છે, એમાં જવાની જરૂર નથી, પણ વધારે ખૂપે છે. એટલે વિવેકી પુરુષ મોક્ષ માર્ગે પ્રયાણ કરે છે, અવિવેકી પુરુષ સંસાર વધારે ખૂપે છે. મોક્ષ ગમનાય સંસાર ગમનાય છે તસ્ય તત ઉભયગમને સાધનો રથઃ કલ્પ્યતે. આમાં ત્રીજો પણ એક પાછો છે. ત્રણ પ્રકારના જીવો છે. એક કયો જીવ છે? અવિવેકી જીવ. બે કયો જીવ છે? વિવેકી. અને ત્રીજો કયો જીવ છે? મુક્ત. એક ઇમ્પલ્સિવ, બીજો ડેલિબરેટ, ત્રીજો સ્પોન્ટેનિયસ. ત્રણ પ્રકારના માણસો, ત્રણ પ્રકારનું વર્તન. એકનું જીવન કેવું છે? આવેગાત્મક. બીજાનું જીવન કેવું છે? વિવેકાત્મક. ત્રીજાનું જીવન કેવું છે? સહજ. સહજ કોણ છે? જ્ઞાની પુરુષ, જ્ઞાનનિષ્ઠ મુક્ત પુરુષ. એ ઈશ્વરની અંદર નિષ્ઠ હોવાના કારણે સહજ જીવન જીવે છે, કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. બીજો કયો છે? આ જિજ્ઞાસુ કે મુમુક્ષુ, બહુ સંઘર્ષો છે અને છતાં પણ એ કેવું જીવન જીવે છે? વિવેકમય જીવન જીવે છે. અને તેથી જે યોગ્ય હોય કરવું જોઈએ તે કરે. અને તેથી કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચયાવેત્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. શું કરવું, શું ન કરવું, શેનાથી બંધન થશે, શેનાથી મુક્ત બનીશ, શું મને ભય ઉત્પન્ન કરનારું છે, શું મને ભયમાંથી મુક્ત કરનારું છે, આવો વિવેક કરીને જે હંમેશા શ્રેયનું વર્ણન કરતો હોય. અને ત્રીજો છે એને પણ સંઘર્ષ નથી. કયો છે? અવિવેકી. એને સંઘર્ષ નથી કે આવું જ હોય સ્વામીજી, હિન્દુસ્તાનમાં તો આમ જ હોય, બીજે તો થાય જ નહીં, એનો કોઈ સંઘર્ષ નથી. આ બે લોકોને સંઘર્ષ નથી. વચ્ચેના લોકોનો જ મરો છે, અંદર મધ્યમ વર્ગનો મરો છે. એક પેલાનો વરો નથી જે એકદમ ધનવાન છે. કેવો ધનવાન છે? બ્રહ્મ જ્ઞાની છે, એને કોઈ મરો નથી. અને બીજો અધર્મમાં જે રચ્યો પડ્યો છે એને પણ, દુર્યોધનને પણ કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. સંઘર્ષ કોણ છે? બિચારા અર્જુનને છે. મધ્યમ વર્ગનો માણસ, વિવેકી માણસ. અત્યંત અવિવેકીને સંઘર્ષ નથી, કારણ કે એ તો એટલો બધો ઇનસેન્સિટિવ છે. અર્થાત એ જીવનના મૂલ્યો અને જીવનની વસ્તુઓ પ્રત્યે પણ એટલો બધો એની એમાં એવી કઠોરતા છે, આ સંવેદનશીલતાનો એટલો અભાવ છે કે એને પોતે કશું ખોટું કરે છે એવું લાગતું જ નથી. લોકો હંમેશા એનું દ્રષ્ટાંત, જયારે પણ કશી ધર્મની કે મૂલ્યની વાત કરે લોકો એનું, એટલે ભાઈ એનું શું કામ દ્રષ્ટાંત આપો છે? એ એકલા છે જીવનમાં. અહિંસાની વાત એટલે તરત પૂછે પણ મને કોઈ મારી નાખવા આવે તો હું શું કરું? અને ભાઈ એ સિવાયના બધા સંજોગો છે. એક જ સંજોગો લઈને તમે એને કારણે, કારણ કે કઈ વસ્તુ કે એક સંજોગો કામ ના લાગે એટલે એનો નિકાલ જ કરી દીધો. પણ આવું થાય તો શું? પણ એવું થયું છે ક્યાં? અને એવું થાય તો ના કરશો, ચાલો બસ હિંસા કરશો, પણ ત્યાં સુધી તો ના કરી. એટલે આ લોકો કશી પણ વાત કરીએ, વેપારીઓને પણ વાત કરીએ, આપણે ધર્મની વાત કરીએ કે મૂલ્યોની વાત કરીએ, કશાયની વાત કરીએ, સ્વામી શક્ય જ નથી. આ સરકારી ઓફિસર આવે છે ને, પેલા આવે છે ને, અરે એ તો હશે તો હશે, ચાલો એની માટે તારે જે કરવું એ કર, પણ એ સિવાય તું કેવો છું એ તો જાણે જો. એ સિવાયનું આપણે ઘણું કરતા હોય. પેલો મને કંઈ ખરાબ કરવાની ફરજ પાડે છે અને મારે ખરાબ કરવું પડે, એ તો સમજી શકાય, ચાલો સમજી શકાય કે ના શકાય, પણ એ આપણે સ્વીકારે લઈએ, કારણ કે એ સિવાય માર્ગ નથી. સ્વીકારે ધારો કે લઈએ તોય પણ એ સિવાય પણ આપણે તો એનો રસ એકવાર સ્વાદ ચાખ્યો પછી તો એ કહે કે ના કહે તો આપણે સામે જ જઈને કરતા હોય. બસ હવે તો શું છે, આનું શું થશે પહેલાથી પૂછતા હોય. એટલે એકવાર આપણને આવું આમ સ્વાદ ચાખ્યો પછી તો, એટલે એ બધી વસ્તુ પણ જોવાની રહે ને કે આમાં મારો પણ કંઈક ભાગ છે કે નહીં. એટલે માણસે બહુ આ સગવડિયો આ વસ્તુ છે, એમ આપણે એ વિચાર બહુ સગવડ ઉત્પન્ન કરે મનમાં, કમ્ફર્ટ ઉત્પન્ન કરે કે આ તો બધાને કારણો આવો છે.
પણ એમાં આપણો પણ કેટલો ભાગ છે. અને તેથી અવિવેકી લોકો એટલા બધા અંદર રચ્યા પચ્યા હોય કે એને કશું સંઘર્ષ થાય જ નહીં એવું છે. અને બહુ લોકો દેખાતા હોવાને કારણે બિચારા સિન્સિયર લોકો છે, જે આ પ્રશ્ન કરે છે ને એ સિન્સિયર લોકો છે કે કરવું શું અમારે. જો આ લોકો કેવા આગળ વધી ગયા અને અમે કેવા ખત્તા ખાયા કરીએ, વાત સાચી જ છે. એટલે પેલા લોકોને કંઈ થતું જ નથી, એમને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી અને પેલાને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. આ બધા વચ્ચેના લોકો હોય એનું નામ સંસારી. પેલા તો બહુ વાર છે, સંઘર્ષ ઉત્પન્ન થવા માટે વાર લાગશે. જ્યાં જીવનમાં સંઘર્ષ નથી ત્યાં કોઈ ઉન્નતિ જ નથી. અર્જુને બહુ યુદ્ધ કર્યા અને બધા યુદ્ધ કરીને કેટલો સંહાર કર્યો અને કંઈ શીખ્યો નહીં. આ યુદ્ધમાં સંઘર્ષ જયારે જન્મ્યો ત્યારે શીખ્યો. એટલે સંઘર્ષથી ડરવાની જરૂર નથી. મનમાં સંઘર્ષ જન્મે તો એ પણ આપણે માટે ખરેખર એટલે જ ને ત્યારે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ. ત્યારે કપિધ્વજ અર્જુને જોયું કે આ ધૃતરાષ્ટ્રના સૈનિકોના સૈન્ય હજી પણ વ્યવસ્થિત છે. એમને કે શંખ અને આ બધા ભેરીના નાદથી ત્રણેય લોકમાં જયારે આવી જાતનો ભય પામી ગયો, ફેલાઈ ગયો, ત્યારે ભાગી કોઈ ના ભાગી ગયો. ત્યારે એના મનમાં સંઘર્ષનો પ્રારંભ થયો. એ સંઘર્ષનો પ્રારંભમાં ભલે આંખમાં આંસુ આવી ગયા, ભલે બહુ કકડાટ થયો, પણ ત્યારે મુક્ત હતો. એટલે ખબર નથી કે આવું અંદર છે. આમ સંઘર્ષ બહુ હોય છે, આપણે બહાર ના આવે ત્યાં સુધી છે એની પણ આપણે ખબર ના પડે. અને તો પછી એનો આપણે ઉકેલ કેમ લાવી શકીએ? આ તો એવો બહાર આવે અર્જુનનો સંઘર્ષ છે કે પછી એને રોકી પણ ના શક્યો. અને જેમનો કોઈ ઉપાય જ નથી ત્યારે ભગવાનને એ પ્રપન્ન બન્યો, ભગવાનનો શિષ્ય બન્યો. અંતેથી સંઘર્ષ આવશ્યક છે. સંઘર્ષ સિવાય કોઈ એટલે જાણી જોઈને ઉભો કરવાની આવશ્યકતા નથી, પણ જે સંઘર્ષ જન્મતો હોય એ પણ આપણે ઉન્નતિનું સાધન બની શકે. ક્યાંય પણ આપણે પહાડ પર ચડવું હોય તો પ્રયત્ન તો ખૂબ કરવો જ પડે, કારણ કે આપણી જે સ્વાભાવિક આકર્ષણ, ગુરુત્વ આકર્ષણને એનું ઉપરવટ થઈને જવું હોય એટલે તો પરિશ્રમ કરવો જ પડે. એનાથી ડરવાનું હોય જ નહીં. અને ત્યાં જ બેસી રહીએ આપણે, ભાઈ નીચે આવવું સરળ છે એમ કે આવતા રહે તો જુદી વાત છે. ઉપર ગયા વગર છૂટકો જ નથી. નીચે બેસીને ચાલતો હોત તો વાંધો નથી, ઉપર ગયા વગર આમ જોયા તો કરું જ છું આખો દિવસ ક્યારે પહોંચું. પરિશ્રમ. એટલે આ વચ્ચેના જે મુમુક્ષુઓ છે, જિજ્ઞાસુઓ છે, વિવેકી લોકો છે, એમને આ સંઘર્ષ છે, એમની આ વાત થઈ રહી છે. પણ અવિવેકી મનુષ્યને પણ જોડે પ્રસ્તુત કરવામાં આવે છે એની સાથેનો ભેદ બતાવવા માટે કે પેલો કેવો છે અને આ કેવો છે. એટલે કે છે મોક્ષ ગમનાય સંસાર ગમનાય છે તસ્ય તદ ઉભય ગમને સાધનો રથઃ કલ્પ્યતે. તદ ઉભય ગમને મોક્ષના ગમન માટે અને સંસારના બંનેના ગમન માટે આ રથ છે. આ રથનો ઉપયોગ બંને રીતે કરી શકાય. એકવાર મોટર કાર હાથમાં આવી પછી તો એનો ઉપયોગ જેમ કરવામાં કરી શકાય. અને તે રીતે આ સંસાર રથને બંનેમાંથી કોઈ પણ માર્ગ લઈ જઈ શકાય. રથઃ કલ્પ્યતે. હવે આ રથની કલ્પના હવે પછીના મંત્રમાં પ્રસ્તુત કરવામાં આવે છે. ક્યાં છે? ત્રીજા મંત્રમાં આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા એટલે જીવાત્મા. આ જીવાત્માને રથિનમ વિદ્ધિ. એ રથી છે, રથનો સ્વામી છે એ પ્રકારે જાણો. શરીરમ રથમેવ તુ. આ જીવાત્મા અહંકાર. અહંકાર કે જીવાત્મા કેવો છે? રથી અર્થાત રથનો સ્વામી છે. શરીરમ રથમેવ તુ. આ શરીર જે છે એ કેવું છે? રથ છે. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. આ બુદ્ધિ કેવો છે? રથનો સારથી છે. મનઃ પ્રગ્રહમેવ છે. આપણું મન જે છે પ્રગ્રહ અર્થાત એ લગામ છે. આમ રૂપક કલ્પના કરે છે, આવું કશું છે નહીં. એમ ના માનો કે અંદર સારથી બેઠેલો હોય ને લગામ હોય, પરંતુ આપણા વ્યક્તિત્વને આ રથ સાથે સરખાવીને રથના ભિન્ન ભિન્ન અવયવોની કલ્પના કરવામાં આવે છે. એ કલ્પના કારણ છે, એકદમ કપોલ કલ્પિત વસ્તુ નથી. કારણ કે આહુ આ તો મહાત્માઓ કહે છે. આગળ કહે છે ઇન્દ્રિયાણી હયાન આહુ. આવું કોણ કહે છે? મનીષિણ. ઇન્દ્રિયાણી હયાન આહુ વિષયાન સ્તેષ ગોચરામ આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોગતે ત્યાહુર મનીષિણ. મનીષિણ આહુ. અત્યંત બુદ્ધિમાન બ્રહ્મવિદ પુરુષો જે છે એમણે આ કહ્યું છે કે આ દેહ છે એ રથ છે. બુદ્ધિ દેહ રથના સ્થાને છે.
બુદ્ધિ સારથીના સ્થાને છે, મન લગામના સ્થાને છે, આ જીવાત્મા કે અહંકાર રથીના સ્થાને છે. આગળ કે છે ઇન્દ્રિયો ઘોડાને સ્થાને છે, આ વિષયો માર્ગના સ્થાને છે. અને દેહ આત્મેન્દ્રિય મનોયુક્તમ, આ દેહ ઇન્દ્રિય મન એની અંદર અહમ ભાવના જે જીવ છે એ ભોગતા છે, એ રથીના સ્થાને છે. એવું મનીષી લોકો અર્થાત બુદ્ધિમાન કે જ્ઞાની પુરુષો કહે છે. એટલે આ કપોલ કલ્પના એવું નથી. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. નિષ્પ્રપંચ સર્વ પ્રપંચથી પર જે પરમ બ્રહ્મ છે એનો પ્રપંચ કેમ કરવો, જે શબ્દથી પર છે એનું શબ્દમાં કેમ નિરૂપણ કરવો? તો શબ્દનો એવી રીતે પ્રયોગ કરવામાં આવે છે જેથી આપણે શબ્દને પાર કરી જઈએ. શબ્દને પાર કરવાનું સાધનમાં શબ્દ જ છે. દરેકને પાર કરવાનું એ જ સાધન છે જેનો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે. જેમ સ્વામી વિવેકાનંદજી કે કાંટાને બહાર કાઢવાનું સાધન બીજો કાંટો જ છે. જો એ કાંટાનો યોગ્ય ઉપયોગ કરવાનો તો કાંટો ખોસો તો કે બીજો કાંટો નીકળવાનો નથી. આપણે એવું કરીએ છીએ, બીજો કાંટો કાઢવા માટે કાંટાને ખોસ કરીએ તો નવા કાંટા અંદર ભરાઈ જાય. એટલે કે નહીં મારે તો આ કાંટો નકામો છે, તો કે નહીં કાંટો કામનો છે. પરંતુ એ કાંટાનો જો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો પેલા કાંટાને બહાર કાઢવાનું સાધન બને. અને તે જ રીતે શબ્દનો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો એ શબ્દથી પર થવાનું સાધન બને. કર્મનો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો એ કર્મથી પર થવાનું સાધન બને. આમ જગતમાં અયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દરેક વસ્તુ બંધનનું સાધન બને, અને યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો એની જ વસ્તુ મુક્તિનું સાધન બને. આમ જગતમાં એવું કંઈ પણ નથી જે મુક્તિનું સાધન ન બની શકે. દુઃખ પણ, આમ દુઃખ હોય, મૃત્યુ હોય, બધી જ વેદના હોય, આ બધી આપણા સંતાપનું કારણ બની શકે. અથવા તો જો યોગ્ય રીતેનો પ્રયોગ કરવામાં આવે, અર્જુન વિષાદ યોગ, અર્જુન બડા વિષાદ પણ શું બની ગયો? યોગ અર્થાત એ પોતાના પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન બની ગયો, કારણ કે એનો યોગ્ય પ્રયોગ કરવામાં આવે. અને તે રીતે શબ્દનો યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો શબ્દને પાર કરવાનું સાધન બને. એટલે કે નિષ્પ્રપંચમ પ્રપંચતે. આ પરમ બ્રહ્મ જે શબ્દ વાણીના બધા પ્રપંચથી પર છે એને પણ શબ્દથી જ નિરૂપણ કરવામાં આવે છે. પરંતુ એ એટલા જ માટે એ નિરૂપણ કરવાની એક પ્રક્રિયા છે જેને સંપ્રદાય કહેવામાં આવે છે, ટ્રેડિશનલ ટીચિંગ. તો સંપ્રદાયમાં જે રીતે એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે એ રીતે જયારે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એ શબ્દ આપણને શબ્દથી પર જે છે એના જ્ઞાન માટેનું સાધન બને. શબ્દ જ આપણને શબ્દથી પર જે તત્વ છે એના જ્ઞાનનું સાધન બને. જેમ પેલો વાંસળો વાંસળાથી પર જે છે એને પ્રાપ્ત કરવાનું સાધન બને. એ વાંસળાનો ઉપયોગ કરીને આપણે કૂદીએ, ઊંચા ચડીએ ખરા, ઊંચા ઉઠીએ, દોડીને વાંસળાની મદદથી ઊંચો ઉઠે ખરો અને વાંસળાનો ત્યાગ થાય અને પછી એ જે મર્યાદા હોય એને ઓળંગી જાય. તે રીતે આ બધા રૂપકો એટલા પણ આપવામાં આવે છે કે જે અધ્યારોપ આપણે કર્યો છે એ અધ્યારોપમાંથી કેમ મુક્ત થવું. અને તેથી અધ્યારોપનો અપવાદ, આમ કેવો અપવાદ કરવો, અપવાદ માટેની પ્રક્રિયાઓ છે. ખૂબ બધી પ્રક્રિયાઓ ઉપનિષદમાં છે. કઠોપનિષદમાં જ કેટલી બધી પ્રક્રિયાઓ છે. એમાં એક સુંદર પ્રક્રિયા અહીં રજૂ કરવામાં આવી છે, આ રસની રૂપકની કલ્પના. બુદ્ધિમ દુસાર્થમ બુદ્ધિ, આ બુદ્ધિ સારથીના સ્થાને છે. અને મન પ્રગ્રહમે, પ્રગ્રહ એટલે કે રસના એટલે કે લગામ, આ મન જે છે એ લગામને સ્થાને છે. ભાષ્યમાં સમજાવે છે તત્ર તમાત્માનમ ઋતપમ સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિદ્ધિ જાનીહિ શરીરમ રથમેવતુ રથબદ્ધ રથવત હયસ્થાનીયૈઃ ઇન્દ્રિયૈઃ આકૃષ્યમાણત્વાદ શરીરસ્ય તત્ર તયોઃ પ્રથમ ગ્રંથયોઃ ઉક્તયોઃ આત્મનોઃ મધ્યે. તત્ર એટલે આગળના મંત્રમાં જે બે આત્માને પ્રસ્તુત કરવામાં આવ્યા, બે આત્મા એટલે જીવાત્મા અને પરમાત્માની મધ્યમાં આત્માનમ રથિનમ વિદ્ધિ, આત્માને તું રથી જાણ. કયો આત્મા?
આપણે આગળના મંત્રમાં બે આત્મા પ્રસ્તુત કરવામાં આવ્યા. કયો? એક જીવાત્મા અને પરમાત્મા. આ બે છે રથસ્વામી છે, પેલો પરમાત્મા નહીં. અનશ્નન્ય અભિચાકશીતિ, બીજો જે છે એ કશી પ્રવૃત્તિમાં ભાગ લીધા વગર જ માત્ર પોતાનો અનુગ્રહ જ પ્રસરાવી રહ્યો છે. જરા બીજો આત્મા છે, જીવાત્મા છે, એ સતત કોઈ ને કોઈ કર્મફળનો આસ્વાદ લઈ રહ્યો છે. એટલે કે તમ આત્માનમ ઋતપમ, તમ એટલે પ્રસિદ્ધમ, અર્થાત આગળના મંત્રમાં જેને પ્રસ્તુત કરવામાં આવ્યા, જેનો ઉપન્યાસ કરવામાં આવ્યો, એ બે આત્માની મધ્યમાં જે ઋતપમ અર્થાત કર્મફળનું પાન કરનાર જે જીવાત્મા કે ભોગતા છે. સંસારિણમ, એ પણ જીવ એટલે મુક્ત નહીં, પણ કેવો? સંસારિણમ, હજી જે આ ઉપાધિમાં અહમ ભાવ ધરાવતો હોવાને કારણે જે કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ આ પ્રકારના ભ્રમ પોતાના વિશે સેવી રહ્યો જેવો જે સંસારી છે. રથિરમ વિદ્ધિ, એને તું રથી. રથી એટલે કોણ? રથસ્વામી. એક રથી અને બીજો સારથી. તો રથી એટલે રથનો સ્વામી. રથિરમ વિદ્ધિ રથસ્વામિનમ વિદ્ધિ જાનહી. ગુરુજી શિષ્યને કહે છે, એ શિષ્ય તું આ જાણ કે આજે પેલો ભોગતા છે, જે જીવાત્મા છે, એ રથનો સ્વામી છે. રથનો સ્વામી બિચારો પરતંત્ર છે એટલા માટે. જો આ રથમાં એ રથનો સ્વામી છે, રથમાં બેઠો તો છે, પણ ક્યાં પહોંચશે કોણ નક્કી કરે? એ પોતે નક્કી ના કરે. કોણ નક્કી કરે? પેલો સારથી નક્કી કરે. આપણે રિક્ષામાં બેઠા તો ખરા, કાળુપુર જવું છે કહ્યું તો ખરું, પણ ક્યાં લઈ જાય આપણે જોયો કઈ રસ્તો, ક્યાં લઈ આવ્યો તું? મને તો સ્વામી કઈ બરોબર છે, બધું બરોબર છે. જો સારો માણસ હતો આપણે લઈ જાય કાળુપુર, અને નહીતર ક્યાંનો ક્યાં ફેરવે આપણને. ઇટાલીમાં તમે ઉતરો, રોમમાં ઉતરો ને તો કોઈક મારે ફલાણી હોટલમાં જવું છે, સામે જ પેલી હોટલ તો આ ભાષામાં આપણે સમજ ના પડે, એને બોલે એમાં સમજ ના પડે. અને તેથી જે જેવું એ સ્થળ આમ સામે દેખાતું હોય, પેલો ટેક્સી વાળા પણ લઈ જાય અને બરોબર કઈ આમ $75 બિલ બનાવે ત્યાં પાછું લઈ આવે. હવાય સારથી હોય છે. અને તેથી જે માણસ રથમાં બેઠો હોય કે ટેક્સીમાં બેઠો હોય એ પૂરેપૂરો પરતંત્ર છે. કોને પરતંત્ર છે? સારથીને પરતંત્ર છે. એટલે જ અર્જુને ભગવાનને પોતાના સારથી તરીકે પસંદ કર્યા. એ જાણે છે કે યુદ્ધમાં વિજય પ્રાપ્ત થશે કે નહીં એનો આધાર મારા ઉપરાંત આ સારથી પર છે. કયા સમયે રથને કેમ વાળવો, કેમ સંચાલન કરવું, બહુ અગત્યની વસ્તુ છે. ક્યાંથી શસ્ત્રો આવી રહ્યા છે, ક્યાંથી પ્રહાર થઈ રહ્યો છે, ક્યાંથી તમે જુઓ મહાભારતનું યુદ્ધનું વર્ણન વાંચો, કેટલી બધી વખત ભગવાને અર્જુનને બચાવેલો છે. રથના અંદર ખાડામાં ઘુસાડી દીધો, જમીનમાં કઈ ઘુસાડી દીધો, અને કે આમ લઈ ગયા, એમ કરી કરીને કેટલી વાર અર્જુનને બચાવેલો છે. પેલો શલ્ય જે હતો એ પેલા કર્ણનો સારથી હતો. એને તો જેવો સારથી બન્યો ત્યારથી કર્ણના વધ નક્કી થઈ ગયો. એટલે કેવો સારથી પસંદ કરો છો? વિવેકી સારથી છે કે અવિવેકી સારથી? બંને કુશળ સારથી હતા. શલ્ય પણ બહુ જ કુશળ સારથી હતો અને માટે એને સારથી તરીકે પસંદ કર્યો કર્ણના. પણ એને સારથી બનવું નહોતું, એને તો સેનાપતિ બનવું હતું. અને કર્ણ કોણ છે? સુતપુત્ર છે, એ સેનાપતિ બને અને હું એનો સારથી બનું? કોઈ દુર્યોધનને ના કહી શક્યો. મને સારથી બન્યો ખરો, પણ એ જે મહેણાટોણા માર્યા જ કરે સતત, પેલો શસ્ત્ર હાથમાં ઉઠાવે તારથી ના થાય બધું. તું ક્યાં જાણે છે? તો અર્જુન ક્યાં ને તું ક્યાં? આમ કરી કરીને એટલો નિરુત્સાહ બનાવી દો. આવા પણ જીવનમાં સારથી હોય છે. ઘણા લોકો એવા હોય છે, ઘણા જીવનો સારથી એવા મળી જાય છે લોકોને, તો સતત થોડા માર્યા જ કરે એમ કરી કે ના માણસ એવો હતપ્રભ નિરુત્સાહ બની જાય. એવું કર્ણની અવસ્થા થઈ ગઈ. પણ એની હવે એટલે કયો સારથી પસંદ કર્યો જીવનમાં બહુ અગત્યની વસ્તુ છે. આ માણસ પરતંત્ર છે. એટલા માટે સાંખ્ય લોકો એમ કહે છે કે આત્મા કેવો છે? માત્ર ભોગતા પરતંત્ર છે, પ્રકૃતિ સ્વતંત્ર છે. એમને માટે પ્રકૃતિ હંમેશા ભોગ અને અપવર્ગ માટે બધું સર્જન કરતી હોય છે. એટલે ગીતામાં જ કહે છે કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે, પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. આ કાર્યકરણ રૂપી જગત બધું ઉત્પન્ન કોણે કર્યું? પ્રકૃતિએ કર્યું. આ પુરુષ બિચારો કેવો છે? સુખ દુઃખાનામ ભોગતા. જે એની સમક્ષ જે રજૂ કરવામાં આવ્યું એને ભોગવનાર જ છે. એનો કોઈ સ્વતંત્રતા નથી એવું સાંખ્ય લોકો કહે છે. અનુભવથી કહેતા હશે. અને કોણ સ્વતંત્ર? કર્તૃત્વ સ્વતંત્ર કોણ છે? પ્રકૃતિ સ્વતંત્ર છે. એટલે આ બિચારો રથ સ્વામી પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવનાર સર્વદે પ્રકૃતિથી પરતંત્ર છે. અને તેથી પોતાના જીવનું ધ્યેય એ પ્રાપ્ત કરી શકશે કે નહીં એની સ્વતંત્રતા એને નથી.
ભલે ગમે તેટલા આપણા મનોરથો સેવતો હોય, પરંતુ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરશે કે નહીં એના આધાર કોના બધે? સારથી પર છે. એટલે કહે છે કે આજે ભોક્ત સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિદ્ધિ. આજે સંસારી છે કેવો છે? રથી હતા રથનો સ્વામી છે. શરીરમ રથમેવ તું. આ શરીર કેવું છે? રથ છે. કેમ શરીરને રથ કયો? સમજાવે છે. રથવત, રથની જેમ હયસ્થાનીય ઇન્દ્રિય આકૃષ્યમાણત્વાત. હવે પછીના મંત્રમાં જણાવશે કે આ ઇન્દ્રિયો કેવી છે? તો કે હયસ્થાનીય. જો આપણું ધ્યાન જાય છે કે એ પણ અગત્યની વસ્તુ છે. ઉપનિષદ સાંભળતા પણ મારું ધ્યાન ક્યાં જાય છે? બહુ અગત્યની વસ્તુ છે. તેથી ઇન્દ્રિય રથસ્થાનીય ઇન્દ્રિયાણી હયાન આહુ. બીજા મંત્રમાં કહે છે કે ઇન્દ્રિયો હય એટલે ઘોડાના સ્થાને છે. તો ઇન્દ્રિયો ઘોડાના સ્થાને હોય તો આ શરીર રથના સ્થાને છે. કારણ કે રથ કોને કહેવાય? જે ઘોડા વડે ખેંચાય છે એનું નામ રથ. રથને વળી ખેંચવામાં આવતો હોય તો જ રથ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે. અંતે આ શરીરને સતત ખેંચવામાં આવે છે. કોણ ખેંચે છે? આ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સતત રથને ખેંચતી હોય છે. આંખ પેલા પદાર્થને જોયે, પગને કે ચલ લઈ જા. આમ કાન કશું સાંભળે, પગને કે લઈ જાઓ. અંતેથી આ ઇન્દ્રિયો જે છે રથને એક સ્થાનેથી બીજા સ્થાને ખેંચી દેતી હોવાને કારણે એને આ ઇન્દ્રિયોને ઘોડા કયા છે? ખેંચતા હોવાને કારણે. અને ખેંચાઈ રહ્યું છે એ દેહને શું કહ્યું છે? રથ કયો છે. બસ આટલી જ. એટલે કલ્પનામાં કોઈનું કોઈ કારણ હોય. એટલે કોઈ પણ કલ્પના બધા અંશે ક્યારે લાગુ ના પડે. એટલે બહુ કલ્પનાને વધારે પડતું મહત્વ ના આપવું, પણ કલ્પના કરી છે એટલે એમાં કંઈક તથ્ય હોવું પણ જોઈએ. તેથી આચાર્ય સમજાવે છે કે શા માટે દેહને રથ સાથે સરખાવવામાં આવે છે? કારણ કે રથ જેમ ઘોડાઓથી હંમેશા આકૃષ્યમાણત્વાત. ઘોડાઓ જેવી રીતે રથને ખેંચે, આકૃષ્ય કે ખેંચે, અને તે રીતે આ દેહ પણ ઇન્દ્રિયોપી ઘોડાઓ વડે ખેંચાતો હોવાને કારણે આ દેહને પણ રથ સાથે સરખાવ્યો છે. પછી આગળ કહે છે બુદ્ધિમ તો અધ્યવસાય લક્ષણા સારથિમ વિદ્ધિ બુદ્ધિનેત્ર પ્રધાનત્વાત શરીરસ્ય સારથ નેત્ર પ્રધાન ઇવ રસઃ સર્વં હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમેવ પ્રાયેણ બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ. આ બુદ્ધિને તો સારથી જાણ. અગત્યનું છે. કેમ સારથી છે? સારથી કેવો હોય? ડ્રાઈવર. કેવો છે? પ્રધાન છે. એટલે મુખ્ય છે, સ્વતંત્ર છે. ભલે મુખ્ય ના હોય, ખરેખર જોવા તો ડ્રાઈવર તો નોકર છે આપણો. અને સ્વતંત્ર કોણ છે? પેલો માલિક સ્વતંત્ર છે. અને છતાંય પણ આ કારના કે રથના સંચાલનમાં માલિક સ્વતંત્ર છે અને ડ્રાઈવર કે સારથી સ્વતંત્ર છે. અને પેલાનું બ્લડ પ્રેશર ઊંચું ઊંચા ઘણા લોકો એવી તો ચલાવે છે ગાડી. રિક્ષામાં બેઠા હોઈએ, ટેક્સીમાં બેઠા હોઈએ, કોઈકની ગાડીમાં બેઠા હોઈએ. ચલો સ્વામી લઈ જવું તો ખરો, પણ જે ગાડીમાં બેઠા પછી આપણો શ્વાસ અધ્ધર જ હોય એવું ચલાવતા હોય છે લોકો. મરણિયા જ હોય, જાણે કે એમને કઈ પડી જ ના હોય. એટલે આપણે ભલે સ્વામી હોઈએ, સ્વામી ભલે કારમાં બેઠો હોય, પણ એ કહે પરતંત્ર છે. અને તેથી જીવ અધ્ધર હોય આપણો. અને એટલા માટે ભલે આપણે સ્વામી હોઈએ કે માલિક હોઈએ, અને ભલે પેલો સારથી કે ડ્રાઈવર આમ ખરેખર આપણો નોકર હોય, અને છતાં પણ આ મોટર કાર ચલાવવાની પ્રક્રિયામાં એ કેવો છે? એ સ્વતંત્ર છે, પ્રધાન છે. એટલે કહે છે કે બુદ્ધિમ તુ બુદ્ધિનેત્ર પ્રધાનત્વા શરીરસ્ય. આ શરીર વડે જે કઈ કાર્યો થઈ રહ્યા હોય, શરીરનું સંચાલન થઈ રહ્યું હોય, એ સંચાલનમાં પ્રધાન કે એના સંચાલનનું નક્કી કરવામાં કોણ સ્વતંત્ર છે? બુદ્ધિ સ્વતંત્ર છે. બુદ્ધિ કોને કહેવાય? અધ્યવસાય લક્ષણામ. આ બધું મન એક જ છે, પણ મનની બે પ્રકારની વૃત્તિઓને કારણે એને બુદ્ધિ અને મન એવું નામ આપવામાં આવે છે. એક જ અંતઃકરણ છે. એ જ અંતઃકરણ જયારે નિશ્ચય કરતો હોય, નિર્ણય લેતો હોય, ત્યારે એને બુદ્ધિ કહેવામાં આવે છે. અને એ જ અંતઃકરણમાં જયારે અનેક સંશય હોય, સંકલ્પ વિકલ્પો ચાલતા હોય, નિર્ણય ન લઈ શકાતો હોય, તો એ મનની અવસ્થાને, અંતઃકરણની અવસ્થાને મન કહેવામાં આવે છે. આમ અંતઃકરણની બે અવસ્થાઓના નામ છે. જેમ એક જ પાણીના ભિન્ન ભિન્ન નામ હોય,
એ જ પાણીને આપણે વરાળ કહીએ, એ જ પાણીને આપણે બરફ કહીએ. એની અવસ્થાઓના આધારે અંતે એમાં એક જ અંતઃકરણ જ્યારે નિશ્ચયાત્મક હોય ત્યારે બુદ્ધિ કહેવામાં આવે છે. એ જ મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતો હોય ત્યારે એને મન કહેવામાં આવે છે. એટલે અધ્યવસાય લક્ષણામ આમ વૃત્તિ અંતઃકરણ જયારે અધ્યવસાય એટલે નિશ્ચયાત્મક જયારે વૃત્તિ વાળું હોય ત્યારે બુદ્ધિ કહેવામાં આવે છે. એ જે બુદ્ધિ છે સારથી બુદ્ધિ એને ત્યારે સારથી જાણવું જોઈએ. બુદ્ધિ નેતૃ પ્રધાનત્વ શરીર છે, કારણ કે હંમેશા શરીરમાં નેતા કોણ છે, લીડર કોણ છે, તો કે બુદ્ધિ એ જ પ્રધાન છે, એ જ સ્વતંત્ર છે. આમ શરીર ઉપર દાદાગીરી કરનાર કે શરીર પર નેતૃત્વ કરનાર ઘણા છે. બધા ઇન્દ્રિય હોય મન હોય બધામાં પ્રધાન કોણ છે, મુખ્ય કોણ છે, બુદ્ધિ છે. આ બધા નેતાઓમાં પ્રધાન કોણ છે, બુદ્ધિ. કારણ કે એમ તો ઘોડાએ ખેંચી જાય રથને, પણ છતાં પ્રધાન કોણ છે, ઘણી વાર વ્હીલ પણ ખેંચી જાય. પેલો સ્લોપ હોય ને તો ઘોડા તો શું પેલું નરું પેલા પૈડા પણ ખેંચી જાય. ઘણી વાર પેલું સ્ટીયરિંગ પણ ખેંચે, જાત જાતની વસ્તુ ખેંચી જાય કારને. પણ પ્રધાન કોણ છે તો કે ડ્રાઈવર, એટલે કે જે સ્ટીયરિંગ વ્હીલ પર છે તે. અને તેથી સારથી નેત્ર પ્રધાન એવ રથ. રથમાં જેમ સારથી એ પ્રધાન નેતા છે કે સ્વતંત્ર નેતા છે, મુખ્ય નેતા છે, તે રીતે આપણા દેહની અંદર પણ ઉપાધિની અંદર પણ બુદ્ધિ એ મુખ્ય કે પ્રધાન નેતા છે. અને માટે બુદ્ધિને સારથી સાથે સરખાવવામાં આવી છે. સર્વમિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્ય એવા પ્રાયણ. સામાન્ય રીતે મનુષ્યના જે કાર્યો થતા હોય એ બધા બુદ્ધિપૂર્વક થતા હોવાને કારણે એટલો જ ભેદ છે ને. ટૂંકમાં મનુષ્યને આ પ્રાણીઓ કરતા જુદી પાડનારી જ બુદ્ધિ છે. પ્રાણીઓના કાર્ય બુદ્ધિ પ્રમાણે થતા નથી, પણ એમના હંમેશા એમના આવેગ પ્રમાણે થતા હોય છે. અને મનુષ્યના કાર્યો વિચારીને બુદ્ધિપૂર્વક થતા હોય છે. પેલાના આવેગાત્મક કાર્ય છે અને બુદ્ધિપૂર્વકના કાર્ય હોવાને કારણે બુદ્ધિ આ મનુષ્યની ઉપાધિમાં પ્રધાન છે. અને માટે એને સારથીના સ્થાને સરખાવવામાં આવી છે. અને છેલ્લે કહે છે મનઃ સંકલ્પ વિકલ્પાદ લક્ષણમ પ્રગ્રહમ રસનામ વિદ્ધિ મનસાહિ પ્રગૃહીતાનિ શ્રોત્રાદીની કરણાનિ પ્રવર્તન્તે રસનયા ઇવ અશ્વાહા. મનઃ પ્રગ્રહમેવ ચ. મનઃ સંકલ્પ વિકલ્પાદ લક્ષણમ. જ્યારે મન ખૂબ જ્યારે આપણું અંતઃકરણ સંકલ્પ વિકલ્પ અવસ્થામાં હોય ત્યારે એ અવસ્થાને મન કહેવામાં આવે છે. રસના પ્રગ્રહમ એટલે રસના જેનાથી ગ્રહણ કરવામાં આવે, જેનાથી કંટ્રોલ કરવામાં, જેને નિયંત્રણ કરવાનું કે જે પ્રગ્રહ. તો જેનાથી ઘોડાનું ગ્રહ કે નિયંત્રણ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, પ્રગ્રહ એટલે કે લગામ. કે જે મનસ તો રસનયા એવા અશ્વાહા. જેવી રીતે રથમાં ઘોડાઓને લગામથી ઘોડાઓનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે, અને તે જ રીતે આપણે ઇન્દ્રિયો, આપણે ઉપાધિમાં ઘોડાઓના સ્થાને કોણ છે, ઇન્દ્રિયો. કોણ ઇન્દ્રિયોનું સામાન્ય રીતે કોણ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરતું હોય છે, આપણું મન. આપણું મન આપણું મોં કહેતું હોય, જીભ કહેતું મારે ખાવું છે, મન કે નહીં. પગ કહેતા હોય જવું છે, મન કે નહીં. આંખો કે મારે ટીવી જોવું છે, મન કે નહીં. આમ સંકલ્પ વિકલ્પાત્મક મન જે છે એ આ ઇન્દ્રિયોની બધી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતું હોવાને કારણે આ મનને રસનાને એટલે કે લગામને સ્થાને કહેવામાં આવ્યું છે. મનસાહિ પ્રગૃહીતાની શ્રોત્રાદીની કરણાની પ્રવર્તનતે. જેમ મન આ ઇન્દ્રિયોને માર્ગદર્શન આપતો આદેશ આપતો હોય એમ આ બધી ઇન્દ્રિયો કામ કરતી હોય. મન જ કે ચલો સિનેમા જોવા તો તરત પગ તૈયાર. મન કે ચલો ટીવી તરત તૈયાર. આ મનના જેવા તુક્કાઓ જન્મે તેમ તુક્કાઓ પ્રમાણે ઇન્દ્રિયોને આદેશ અપાતો હોય છે. આમ આ મન ઇન્દ્રિયોને આદેશ આપતું હોવાને કારણે કે મન ઇન્દ્રિયો નિયંત્રણમાં રાખતું હોવાને કારણે આ મનને લગામ સાથે સરખાવ્યું છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં નારાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च जानानाम् अक्षरं ब्रह्म यत्परम् अभयं तितीशतां पारम् नाचिकेतं शकेमहि आत्मानं रथिनं विद्धि शरीरं रसमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च। ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे। આગળ કહેવામાં આવ્યું કે આપણા જીવનમાં બે વસ્તુઓ છે, વિદ્યા અને અવિદ્યા, અર્થાત વિવેક અને અવિવેક. નાના વિરુદ્ધ ફલે, જીવનમાં વિવેકનું અને અવિવેકનું ફળ વિરુદ્ધ. નાના એટલે ભિન્ન ભિન્ન અને વિરુદ્ધ પરસ્પરનું વિરુદ્ધનું ફળ હોય છે. કેવી રીતે વિવેક મનુષ્યને મોક્ષ તથા મુક્ત કરનારો છે અને અવિવેક કેવી રીતે એને બંધનમાં રાખનારો છે એ વસ્તુ બતાવે. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. આમ જેને અવિદ્યા અને વિદ્યા એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં, એ બંને ભિન્ન ભિન્ન છે અને અત્યંત વિપરીત ફળ આપનારી છે. હવે આ વલ્લીની અંદર એનો નિર્ણય કરવામાં આવે છે કે અવિવેક કોને કહેવાય અને વિવેક કોને કહેવાય, એનું સ્વરૂપ કેવું છે. અને વળી ભિન્ન ભિન્ન ફળ કે પરસ્પર વિરુદ્ધ ફળ અર્થાત કયા પ્રકારના ફળ આપે છે. એક મોક્ષ આપતો હોય તો મોક્ષનો અર્થ શું, અને એક સંસારમાં જ રાખતો હોય તો એનો અર્થ શું, એ બધો નિર્ણય કરવા માટે આ વલ્લી છે. એમાં પણ જીવનમાં જે બે આત્માનો અનુભવ થતો હોય છે, પ્રાપ્તા અને પ્રાપ્ય, ગંતા અને ગંતવ્ય, સાધક અને સાધ્ય. આમ જીવનમાં જાણે કે બે આત્મા ન હોય, એક અલ્પ હોય જીવ હોય, એક જીવાત્મા છે અને બીજો પરમાત્મા છે. જીવાત્મા જે સર્વ દ્રષ્ટિએ અલ્પ છે કે મર્યાદિત છે, પરમાત્મા જે સર્વ રીતે પૂર્ણ છે. અને અલ્પ જીવ એવું સતત પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. આ પ્રકારના આપણા જીવનમાં સતત આવો પ્રયત્ન છે, કંઈક પ્રાપ્તિનો પ્રયત્ન. અત્યારે કહું છું પ્રાપ્તા અર્થાત કંઈક પ્રાપ્ત કરવાને મથી રહેલો હું, અને પ્રાપ્તવ્ય જીવનમાં હું કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું, અને તે છે પૂર્ણતા. ગંતા અને ગંતવ્ય, જાણે કે હું કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવાના મથી રહ્યો હોઉં, મારું કોઈ ગંતવ્ય સ્થાન છે. આમ પ્રત્યેક મનુષ્ય જન્મ્યો હોય છે, કોઈને કંઈ ગંતવ્ય, દરેક મનુષ્ય કંઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય છે, કંઈક પહોંચવાનો પ્રયત્ન કરતો હોય છે, કંઈક બનવાનો પ્રયત્ન કરતો હોય છે. અને તો પૂર્ણ જે વાસ્તવમાં ચૈતન્ય જે પૂર્ણ છે, કેવી રીતે એનામાં આ પ્રકારે પ્રાપ્ત કરવાનો ગંતવ્યનો આ પ્રકારનો પ્રયત્ન કેમ હોઈ શકે, તો એ આમાં સમજાવે છે કે કેવી રીતે જાણે કે જીવનમાં બે આત્માનો હોય, એક જે પ્રાપ્ત કરવા મથી રહ્યો છે તે, અને બીજો જેને પ્રાપ્ત કરવાનો છે તે. અજ્ઞાનને કારણે કેવી રીતે એક જ ચૈતન્યમાં આ પ્રકારનો ભેદ ઉત્પન્ન થયો. એક જ ચૈતન્ય જાણે કે બે પ્રકારનો વેશ ન ભજવતો હોય,
એક જે પ્રાપ્ત કરવા મસી રહ્યો છે અને બીજો જેને પ્રાપ્ત કરવાનો છે. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે. આમ આ હૃદય ગુહાની અંદર અર્થાત બુદ્ધિ ગુફાની અંદર આ બે ચૈતન્ય કે બે આત્માઓ જાણે કે રહેલા છે. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય અને પોતે જ કરેલા પૂર્વમાં કરેલા કર્મનું ફળ ભોગવી રહેલા આ બે આત્માઓ જાણે કે આ હૃદય ગુફામાં કે બુદ્ધિ ગુફામાં છે. પરમે પરાર્ધે બુદ્ધિરૂપી ગુફાની અંદર પણ જે પરમ સ્થાન છે, જે પરમ આકાશ છે, અર્થાત જે શુદ્ધ અંતઃકરણ છે એની અંદર આમ તો પરમાત્મા સર્વવ્યાપ્ત છે અને છતાં પણ શુદ્ધ અંતઃકરણમાં એનું જ્ઞાન થતું હોવાને કારણે એમ કહેવામાં આવે છે કે જાણે શુદ્ધ અંતઃકરણ રૂપી ગુફામાં આ પરમાત્મા ન બેઠેલો હોય. પરમાત્મા અને જીવાત્મા બંને એક જ ગુફામાં હોવા છતાં પણ આ જીવાત્મા સતત અલ્પતા અનુભવી રહ્યો હોય છે અને જાણે કે કંઈક પોતે એટલે અધૂરો હોવાને કારણે સતત પૂર્ણ બનવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. યસ્સેતુ ઈજાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અભયમ તિતીર્ષતામ પારમ નાચિકેતમ શકેમહી. બીજા મંત્રમાં આપણે જોયું બતાવે છે કે કેવી રીતે જીવનમાં બે માર્ગ છે, એક છે કર્મ માર્ગ અને બીજો છે જ્ઞાન માર્ગ. નાચિકેતમ શકેમહી. જે લોકો કર્મ અને ઉપાસનાનો માર્ગ ગ્રહણ કરતા હોય છે અને સ્વર્ગ કે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરતા હોય છે એવો એક માર્ગ છે. અને અભયમ તિતીર્ષતામ પારમ અને પારમ તિતીર્ષતામ. આમ જીવનમાં જે કંઈ દુઃખ કે ભય છે એને પેલે પાર તરવા માટે કે એને પેલે પાર પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનારો જે પરમ બ્રહ્મનો આશ્રય છે એ પરમ બ્રહ્મ. આમ પરમ બ્રહ્મ કે પરમાત્મા એક આશ્રય છે અને નાચિકેત કર્મ એ બીજો આશ્રય છે. આમ જીવનો બે પ્રકારના આશ્રય છે, કર્મ અને બ્રહ્મ, યોગશાસ્ત્ર અને બ્રહ્મ વિદ્યા. તો બીજો મંત્ર જાણે કે પ્રાર્થનાના રૂપમાં છે કે આ પ્રકારનું કર્મ અમે કરવા શક્તિમાન બનીએ અથવા તો પરમાત્માનો આશ્રય લેવા માટે અમે શક્તિમાન બનીએ અને પરમાત્માને જાણવા શક્તિમાન બનીએ જેથી અમે આ સંસારને પાર કરી જઈએ. આ રીતે ઉપન્યાસ કર્યા પછી ત્રીજા મંત્રથી જે પેલા રસની કલ્પના છે એ રસની કલ્પનાનું પ્રારંભ કર્યો. ये उपाधिकृत संसारे विद्या विद्यो अधिकृत मोक्ष गमनाय संसार गमनाय च तस्य तत् उभय गमने साधन रस कल्प्यते. આમ બેનું એક કર્મનું ફળનું પાન કરનાર એક જીવ, એક આત્મા, જે જીવાત્મા, જે સંસારી, જે પોતાની જાતને અલ્પ અને મર્યાદિત માનતો હોવાને કારણે સંસારી અર્થાત જે જન્મ અને મૃત્યુના ચક્રમાં સતત સરી રહ્યો છે. ઉપાધિકૃત ઉપાધિ સાથે તાદાત્મ્ય હોવાને કારણે જે કર્મ કરવાનો અથવા તો જ્ઞાનનો અધિકારી છે. વિદ્યા વિદ્યો અધિકૃત વિવેક બુદ્ધિ વાળો મનુષ્ય હોય તો વિદ્યાનો અધિકારી છે અને વિવેક રહિત હોય તો અવિદ્યાનો અધિકારી છે. સંસાર ગમનાય મોક્ષ ગમનાય છે. તો પ્રત્યેક મનુષ્યને ભગવાને કોઈક રસ અર્થાત એક સાધન આપીને મોકલેલા છે. વિવેક પુરુષ આ સાધનનો ઉપયોગ એ રીતે કરતો હોય કે આ સાધન એને માટે મોક્ષનું સાધન બની જાય. અવિવેકી પુરુષ આ જ સાધનનો અને આ જીવનનો એવી રીતે દુરુપયોગ કરતો હોય છે કે આનું આ જ સાધન સંસાર માટે અર્થાત દુઃખ કે યાતનાનું કારણ બની જાય. મોક્ષ ગમનાય સંસાર ગમનાય છે તસ્ય તત ઉભય ગમને સાધન રસ કલ્પ્યતે. આમ ત્રીજા મંત્રથી ઉપનિષદ આ રસની કલ્પના આપણી સમક્ષ રજૂ કરે છે. જે રથમાં મુસાફરી કરતો કરતો વિવેકી મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે, અવિવેકી મનુષ્ય સંસારના ચક્રમાં ભ્રમણ કર્યા કરે, એવું રથ છે એની રથની કલ્પના કરે છે. અર્થાત આપણા જીવનની એક યાત્રા સદ સરખાવે છે અને યાત્રાને પાર કરવા માટે કે યાત્રાનું ધ્યેય પહોંચવા માટે જેમ આપણે પાસે કોઈ વાહન હોવું જોઈએ એ પ્રકારે રથ જાણે કે ભગવાન આપણને ના આપ્યો હોય અને રથના ભિન્ન ભિન્ન અવયવોને આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન અવયવો સાથે સરખાવવામાં આવે છે અથવા આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન અવયવોને રથના ભિન્ન ભિન્ન અવયવો સાથે સરખાવવામાં આવે છે. આત્માનમ રસરમ વિદ્ધિ શરીરમ રસમેવ તુ. કે આ દેહ જે શરીર જે છે એ રથ છે, રથ સ્થાનીય છે. શા માટે એને રથ કહેવામાં આવ્યો છે? રથ જેવી રીતે ઘોડા વડે એક સ્થળેથી બીજા સ્થળે ખેંચાતો હોય તેમાં શરીર પણ ઇન્દ્રિયો વડે એક સ્થળેથી બીજા સ્થળે ખેંચાતો હોવાને કારણે આ શરીરને રથ સાથે સરખાવી શકાય. બુદ્ધિમ દુસાર્થિમ વિદ્ધિ. આગળ કહે છે બીજા જ મંત્રમાં ઇન્દ્રિયાણી હયાન આહુહુ. આપણે આ જ્ઞાનેન્દ્રિયો છે ને હય અર્થાત ઘોડા સાથે સરખાવી છે.
કારણ કે જે રસને ખેંચી જાય એનું નામ ઘોડાઓ. આપણે ઇન્દ્રિયો આ દેહરૂપી રસને ખેંચી જતી હોવાને કારણે એને ઘોડા સાથે સરખાવી છે. બુદ્ધિમ સારથિમ વિદ્ધિ, આ બુદ્ધિને સારથી સરખાવે છે. કારણ કે રથની અંદર સારથી પ્રધાન કે મુખ્ય સ્થાન ધરાવે છે. અર્થાત રથ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચશે કે નહીં પહોંચે, રથની રાઈડ એટલે કે રથની યાત્રા આપણે અનુકૂળ હશે કે પ્રતિકૂળ હશે, કમ્ફર્ટેબલ બમ્પી રાઈડ, કયા પ્રકારની રાઈડ. એકની એક જ રિક્ષા હોય, એકના એક જ રસ્તા હોય. એક રિક્ષાઓ તો એવું ચલાવે કે માથું તમારે હળાય જ કરે ઉપર, અને કોઈ રિક્ષાવાળો ભલે ભલો હોય તો ધ્યાન પણ રાખે કે નહીં. દરેક એવો એક રિક્ષાવાળો મળી ગયો, એ પણ એક બહુ રેર વસ્તુ છે, દુર્લભ વસ્તુ છે. એટલે હમણાં એક દિવસ ભિક્ષા માટે ગયેલા તે મારા યજમાને એક રિક્ષાવાળાને સૂચના આપી દાદાએ કે જો સ્વામી બેઠેલા છે એને આ બધા ખાડાવાળા બરાબર ધ્યાન રાખીને લઈ જાય. હા જરૂર લઈ જઈશ પેલા. અને પછી તો દરેક ખાડા પેલા આમ ધીમી પાડે, જરાય પણ આંચકો ના આવે. હવે આંચકા વગરની યાત્રા એવી તો કોઈ આપણે અમદાવાદમાં રિક્ષામાં કલ્પી જ ના શકીએ. એવું પણ ક્યારેક બને. આ સાથ આપણા સારથી હોય એ ક્યારેક એવો પણ હોય કે જેથી આપણે આ પ્રકારની આંચકા વગરની યાત્રા પણ કરી શકીએ. અને મોટે ભાગે સાથ એવા હોય છે કે કઈ ક્યાંના ક્યાંય તમને ગોળ ફેરવે, આમ કેવા જાતના ચક્કર લે અને કઈ જાતના વળાંકો લે. એટલે હંમેશા તમે તમે પકડીને બેઠેલા છો, તમારો જીવ અધ્ધરનો અધ્ધર જ હોય. એમાં પણ ઘણી વાર પેલા સારથીઓ હોય છે. આપણે ગમે તેવા હોઈએ છતાં પણ યાત્રા આપણી કેવી થશે એનો આધાર સારથી પર હોય છે. અર્થાત સારથીમાં વિવેક છે કે નહીં, એને ધ્યેયનું જ્ઞાન છે કે નહીં, ક્યાં પહોંચવાનું છે એ જાણે છે કે નહીં, એ પહોંચવા માટે કયો રસ્તો છે એ જાણે છે કે નહીં, એ રસ્તા પર એને પોતાનું વાહન કેમ ચલાવવું અથવા વાહન પર એને પૂરતું નિયંત્રણ છે કે નહીં, આ બધી વસ્તુઓ કોણ નક્કી કરે? સારથી નક્કી કરે. અંતેથી ભલે પેલો સ્વામી રથમાં બેઠેલો હોય તો પણ ખરેખર, કારણ કે એને જ્ઞાન નથી કે ધ્યેય ક્યાં છે. જ્ઞાન કોને હોવું જોઈએ? સારથી હોવું જોઈએ. બુદ્ધિમ સારથિમ વિદ્ધિ, બુદ્ધિ નેતૃ પ્રધાનત્વા શરીરસ્ય. જેમ રથની અંદર સારથીનું નેતૃત્વ હોય છે, રથનો નેતા કોણ છે? સારથી. અને કહો છે પ્રધાન, એ જ મુખ્ય છે. અંતે રીતે બુદ્ધિ આપણા દેહમાં, આપણા વ્યક્તિત્વમાં પણ નેતા કોણ છે? બુદ્ધિ. કારણ કે એટલે જ કહ્યું શંકરાચાર્ય સર્વમ હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમેવ પ્રાયણ. કે સામાન્ય રીતે આપણા શરીરમાં કે આપણા વ્યક્તિત્વમાં જે કાર્ય થતું હોય એ કાર્યમાં બુદ્ધિની પ્રધાનતા હોય છે. એટલે મનુષ્ય બીજા બધા પ્રાણીઓ કરતા એ રીતે જ જુદો છે કે બીજા બધા પ્રાણીઓના કર્મ આવેગથી થતા હોય છે. જે પ્રકારનો આવેગ કે જે પ્રકારનો સ્વભાવ કે પ્રકૃતિ ભગવાને એમનામાં રોપેલા હોય એ પ્રકારે એમના કાર્ય આપોઆપ જ થયા કરે. જ્યારે મનુષ્યમાં ભગવાને આવો આવેગ પણ આપેલો છે અને જોડે જોડે વિવેક બુદ્ધિ પણ આપી છે. મનુષ્યના પણ ઘણા બધા કાર્ય આવેગાત્મક થતા હોવાને કારણે આમ એવું તો લાગતું નથી કે બુદ્ધિની પ્રધાનતા હોય, પણ બુદ્ધિની પ્રધાનતા હોઈ શકે. અર્થાત મનુષ્ય ધારે તો બુદ્ધિની પ્રધાનતા પોતાના જીવનમાં સ્થાપિત કરી શકે અને જે કાર્ય કરે કે ન કરે એ બધું બુદ્ધિથી નક્કી થાય. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્ય કાર્ય ભયાભય બંધમ મોક્ષમ છે આ વેત્તિ બુદ્ધિસા પાર્થ સાત્વિકી. બુદ્ધિ અર્થાત સાત્વિક બુદ્ધિ. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. પ્રવૃત્તિ અર્થાત વિહિત કર્મ કયું છે, નિવૃત્ત એટલે નિષિદ્ધ કર્મ કયું છે. આમ જે કરવા યોગ્ય છે એમાં પ્રવૃત્તિ અને જે કરવા યોગ્ય નથી એમાંથી નિવૃત્તિ. કાર્ય કાર્ય જીવનમાં શું કરવા યોગ્ય છે, અકાર્ય જીવનમાં શું કરવા યોગ્ય નથી. ભયાભય, શું કરવાથી જીવનમાં ભય ઉત્પન્ન થશે, શું કરવાથી હું ભયથી મુક્ત થઈશ. બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ, અને કેવું જીવન જીવવાથી આ બંધ વધારે ગાઢ બનશે અથવા કેમ કરવાથી હું આ બંધમાંથી મુક્ત થઈશ. આ બધું વિવેક જેનામાં હોય એ સાત્વિક બુદ્ધિ છે. અંતેથી બુદ્ધિ હંમેશા બુદ્ધિ નેતૃત્વ હોય છે. કદાચ આપણા બધા કર્મ આવેગાત્મક, ઘણા બધા કર્મ આવેગાત્મક થતા હોય તો પણ એ આવેગો પણ ભૂતકાળમાં કોઈને કોઈ પ્રકારના બુદ્ધિના નિર્ણયમાંથી થયેલા છે. અત્યારે અનેક પ્રકારની ગ્રંથિઓ આપણે ધરાવતા હોઈએ, અનેક પ્રકારના ભય, અનેક પ્રકારની વસ્તુઓ આપણામાં રહેલી છે. અને તેથી અમુક આમ એક પેલા વાંદાને જોવું આમ ચીજ જ પાડી ઉઠે, વિચાર પણ ના થાય કે આ ભય, એટલે વિચાર પણ ઘણી વાર કર્યા વગર આપણે પ્રતિભાવ દર્શાવતા છે ઘણી બધી પરિસ્થિતિમાં. પરંતુ એ બધા આવેગાત્મક પ્રતિભાવોની પાછળ પણ
ભૂતકાળમાં તો કોઈનો કોઈ પ્રકારનો બુદ્ધિનો નિર્ણય જ રહેલો છે. આ ભૂતકાળમાં બુદ્ધિને અનુક પ્રકારના અનુભવ બાળક તરીકે અનેક પ્રકારના અનુભવ થયા હોય એ પરથી આ બુદ્ધિએ નિર્ણયો લીધા હોય. સ્વામીજી બધું સમજાવે, આમ તો સાયકોલોજીની ચોપડે બધું સમજાવતા હોય છે કે મા ને બાપ વચ્ચે ઝઘડો થતો હોય અને એ કે બહુ અસામાન્ય વસ્તુ નથી. નાનું બાળક હોય એ જોયા જ કરે, હવે એને ન સમજ પડે કે આ શું થાય છે. મમ્મી ને પપ્પા એટલે એને માટે ભગવાન સમાન છે. એટલે આપણે જાણતા નથી કે આપણા મા બાપ થયા પછી બાળકો સાથે કેમ વર્તું, એનું આપણે જયારે જ્ઞાન ન હોય કે વિવેક ન હોય અને આપણે તો પહેલા જેમ જ આમ આખડતા હોઈએ, પછી બાળક જ આપણે રહ્યા હોઈએ, તો પેલું બાળક જોયા કરે, બધા જોતા હોય છે. અને ઘરમાં તો લોકો એવી રીતે વર્તે કરે, નોકરો પણ જોઈએ, બાળકો પણ જોઈએ, મહેમાનો બધા જ જોઈએ, અને તો પણ આપણે તો ભૂલી જ જઈએ કે આપણે ત્યાં વર્તન થાય કે ના થાય. તો આવી રીતે ઘરમાં ઝઘડો થાય તો બાળકને એમ થાય કે આ મારે કારણે જ થાય છે. એને એવું લાગે કે આ મારે કારણે ઝઘડો, હું એના માટે જવાબદાર છું. એમ કરીને ન હોય એ વસ્તુની જવાબદારી એ લેતો થાય. એના પર ગુસ્સો કરવામાં આવ્યો હોય તો સતત હંમેશા ડરમાં ને ડરમાં જ રહે. અંતે હંમેશા આમ લાગે કંઈક મને થશે, કંઈક થશે, કંઈક થશે. કે ઘણી વાર મા કે બાપનો સ્વભાવ એવો હોય, એવો ક્રોધી સ્વભાવ હોય કે બાળક ક્યારે પણ એ સ્વભાવનું એ ક્યારેય નિર્ણય કરી જ ના શકે કે આ કેવી રીતે વર્તશે. બિચારું નાનું બાળક છે, કંઈક કરે ને એવો ગુસ્સો આવે, એક એવો તમારો વાળે આ તો થતરી જાય, ત્યારે આ કેમ થયું. અર્થાત આ પ્રકારનું વર્તન જયારે બાળક સમક્ષ કરવામાં આવતું હોય ત્યારે બાળકને ખબર જ ના પડે કે કેમ થાય છે. અંતેથી હંમેશા એક અનિશ્ચિતતા રહેતી હોય કે ક્યારે કોણ ગુસ્સે થઈ જશે. નથી, હંમેશા ડરમાં અને ડરમાં જ રહેતું હોય. એટલે આમ ભય આપણામાં સ્થાપિત થાય. અનેક પ્રકારની આવી ગ્રંથિઓ આપણા બધી અંદર બરાબર દ્રઢ થઈ ગઈ હોય, એ અત્યારે દ્રઢ થઈ ગઈ છે. અત્યારે હું જયારે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિભાવ દર્શાવું ત્યારે હું મારી એમાં વિચાર થતો પણ નથી થતો. પેલા ભૂતકાળના જે ગ્રંથિઓ અંદર બરોબર દ્રઢ થઈ ગઈ એ પ્રમાણે જ મારો આવેગ નક્કી થતા કે પ્રતિભાવ નક્કી થતા હોય છે. અરે કયા પ્રકારના નિર્ણયો સંજોગોમાં લઉં છું, આમ સંજોગોનો કયા પ્રકારનો ખરેખર હું એની સમજ મારી કેવી હોય છે. એટલે કોઈ પણ પ્રસંગ બને કે કોઈ પણ ઘટના જયારે બને ત્યારે હું કયા પ્રકારના નિર્ણય પર આવું છું, મારું જજમેન્ટ, મારું મૂલ્યાંકન કેવા પ્રકારનું છે, આ બધું મારી ગ્રંથિઓથી નિર્ણિત થતું હોય છે. ઘણા લોકોમાં એવું હોય છે કે એમના મનમાં કઈ તકલીફ નથી હોતી ઘણી વાર, અંતેથી બધા પર વિશ્વાસ મૂકી શકે, અને ઘણા લોકો કોઈને પર વિશ્વાસ જ ના મૂકી શકે. ઘણા લોકોને સંજોગોમાં ડર ના લાગે, ઘણાને બધાએ સંજોગોમાં ડર જ લાગ્યા કરે. આમ કેવી રીતે આપણે ઉછર્યા છીએ, કયા પ્રકારની ગ્રંથિઓ આપણા મનમાં દ્રઢ થઈ ગઈ છે, એ પરથી આપણા આવેગો નક્કી થતા હોય છે. પરંતુ જે અત્યારે આવેગ છે, ભૂતકાળની અંદર તો બુદ્ધિના કોઈને કોઈ પ્રકારના નિર્ણયો હતા. ભલે મેં 3 વર્ષની ઉંમરે નિર્ણય કર્યા હોય, જીવનના કેટલા બધા અગત્યના નિર્ણયો 2 વર્ષે અને 3 વર્ષે થતા હોય છે. અને એ નિર્ણયો કદાચ ખોટા હોય અને બદલતા બદલતા 20-30 વર્ષ થતા હોય છે. અંતેથી જે હોય તે પણ કહેવાનો ભાવ એ છે કે અત્યારે જે આવેગ છે, અર્થાત અત્યારે જેને અંગ્રેજીમાં કહે હેબિચ્યુઅલ રિસ્પોન્સ, ઇમ્પલ્સિવ રિસ્પોન્સ, આવેગાત્મક જે પ્રત્યાઘાત આપણા હોય છે, એ આવેગો પણ કોઈક ને કોઈક અનુભવના તારણમાંથી નીકળેલા છે. અર્થાત બુદ્ધિએ પોતાની રીતે જે પ્રકારના નિર્ણયો કરેલા એ નિર્ણયો જ દ્રઢ થઈ થઈને ધીમે ધીમે એ આવેગના રૂપમાં પરિણમેલા છે. એટલે આમ તો મનુષ્ય શીખતો હોય છે, બાળક શીખે અને એના ઉછેર દરમિયાન આ રીતે પોતાની રીતે નિર્ણયો લીધા જ કરે કે જગત કેવું છે, એવા નિર્ણયો હોય. બંને પ્રકારના નિર્ણયો આપણામાં હોય છે. એક તો પોતાના વિશેના અનેક પ્રકારના નિર્ણયો કે ગ્રંથિઓ હોય, અને બીજા અનેક પ્રકારના નિર્ણયો જગત વિશેના હોય. જગત કેવું છે, ઘણા લોકોને ડર જ લાગ્યા કરે બધી સ્થિતિમાં. તેથી એમને વડે જગત કેવું છે, ભયસ્થાન છે, હંમેશા મારા પર આક્રમણ કરનારું છે, અને સતત મારે મારી જાતનું રક્ષણ કરવાનું, એ પ્રકારનો જ હંમેશા એ લોકોનો જગત સાથેનો સંબંધ હોય. બીજા કોઈ એવી રીતે ઉછર્યા હોય, જગત સાથે મિત્રતા એના હોય. કોઈ વડે ત્રીજી રીતે ઉછર્યા હોય, તેથી જગત સાથે કયો સંબંધ છે કે જગત વિશેના કયા પ્રકારના નિર્ણયો આપણા છે, એ પણ આવી રીતે આપણા દર નક્કી થયા હોય અનેક ગ્રંથિઓથી. અને પોતાના વિશે કયા પ્રકારના નિર્ણયો છે, એ પણ આપણા ઉછેર દરમિયાન નક્કી થતા હોય છે. અને મોટા ભાગે માણસો આ ભૂતકાળના દ્રઢ થઈ ગયેલા નિર્ણયોના આધારે જ વર્તન કરતા હોય છે. એટલે ત્યારે એમ લાગે છે કે મોટાભાગનું આપણું વર્તન કે બુદ્ધિ પ્રધાન નથી. ભલે શંકરાચાર્ય કહે છે સર્વમિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયણ, કે મોટે ભાગે દેહમાં કે વ્યક્તિ વડે જે કાર્ય થતું હોય એ બુદ્ધિ વડે થતું હોય છે, એવું જણાતું નથી. મોટા ભાગનું આપણું કાર્ય ખરેખર થતું હોય છે આવેગાત્મક થતું હોય છે.
પરંતુ કોઈ પણ આવેગ બનતા પહેલા એક જ પ્રકારનો વિચાર જ્યારે જમા થયા જ કરે ત્યારે એ ધીમે ધીમે કરીને આવેગનું રૂપ પકડે. ગઈકાલ સાંજે ચર્ચા કરી કે આવેગ એમને ન જન્મે. એકનો એક જ વિચાર વારંવાર કરવામાં આવે, એ વાગોળ્યા જ કરે તો ધીમે ધીમે એક એવું બળ પ્રાપ્ત કરતો હોય કે છેવટે એક આવેગ બની જાય. આમ ઘણા બધા આવેગો પણ આપણામાં છે અને ઘણું બધું આપણું વર્તન આ આવેગોથી નક્કી થતું હોય છે. પરંતુ આ આવેગો પણ આપણા કોઈ અનુભવના તારણમાંથી કે નિર્ણયમાંથી જન્મેલા છે. એ દ્રષ્ટિએ કહેવાય કે આપણે બધા આવેગોને બદલી શકીએ. જે પ્રકારની ગ્રંથિઓ આપણામાં છે બધી ગ્રંથિઓ પણ કોઈને કોઈ અનુભવમાંથી નીકળેલા તારણમાંથી જન્મી હોવાને કારણે આ ગ્રંથિઓને પણ આપણે બદલી શકીએ અને એ આપણું કાર્ય છે. એ આપણે બતાવશે કેવી રીતે જીવનના રસનું સંચાલન કરવું, જેથી અત્યારે જે આપણા માર્ગમાં અવરોધરૂપ છે એવી આપણી બધી ટેવો કે બધા આવેગોનો કેમ ધીમે ધીમે બદલવા અને આપણા માર્ગમાં જે સહાયરૂપ છે એ પ્રકારના નિર્ણયો છે એને કેમ વધારે પુષ્ટ કરવા કે દ્રઢ કરવા, આ બુદ્ધિનું કામ છે. તો બુદ્ધિ ક્યારે કરી શકે? શાસ્ત્રના માર્ગદર્શનથી. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર આપણને કહે છે કે કયું કાર્ય અર્થાત આપણા જીવનમાં કરવા યોગ્ય વસ્તુ કઈ છે, કેમ કરવાથી આપણું કલ્યાણ થશે આ કાર્ય, અને કરવા યોગ્ય વસ્તુ કઈ નથી અર્થાત શું કરવાથી આપણને નુકસાન થશે. આવું ઘણીવાર નક્કી કરવાની બુદ્ધિ કે નક્કી કરવાની ક્ષમતા આપણામાં હોતી નથી. અને એટલા જ માટે કહ્યું કે મનુષ્ય માત્ર પોતાના આવેગો કે પોતાની સ્વતંત્ર બુદ્ધિના નિર્ણય પર પોતાના જીવનનું સંચાલન કરવાને બદલે શાસ્ત્રમાં જે પ્રકારનું માર્ગદર્શન આપ્યું છે એ રીતે પોતાના જીવનનું સંચાલન કરવું જોઈએ. તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત હોવું. અંતેથી જીવનમાં કાર્ય કયું અને અકાર્ય કયું એની વ્યવસ્થા માટે શાસ્ત્રને પ્રમાણભૂત ગણવું જોઈએ. કાર્ય એટલે કે શ્રેયસ, અકાર્ય એટલે કે પ્રેયસ. તો કોને શ્રેય કહેવાય અને કોને પ્રેય કહેવાય એનો નિર્ણય હું ન લઈ શકતો હોઉં તો એ નિર્ણય શાસ્ત્રના આધારે લેવામાં આવે છે. અને એટલા માટે બુદ્ધિને સારથી સાથે સરખાવે છે. બુદ્ધિમ તો સાર્થમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ છે. આપણું મન જે છે સંકલ્પ વિકલ્પાત્મક મન કે આવેગાત્મક મન, એને આ લગામ સાથે સરખાવવામાં આવે છે. તો આપણા વ્યક્તિત્વમાં એટલે આપણું જે અંતઃકરણ કે મન છે એને આ રીતે બે વિભાગમાં વહેંચી શકાય. એક કયું મન છે જે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેતું હોય અને બીજું કયું મન છે આવેગાત્મક મન. એટલે એક બુદ્ધિપૂર્વકનું વર્તન અને બીજું આવેગાત્મક વર્તન, ઇમ્પલ્સિવ અને ડેલિબરેટ. એટલે ત્રણ પ્રકારના આપણું વર્તન હોય છે. અંગ્રેજીમાં કહેવાય સ્પોન્ટેનિયસ, ડેલિબરેટ, ઇમ્પલ્સિવ. ગુજરાતીમાં કહેવાય સહજ, વિવેકપૂર્વક અને આવેગાત્મક. તો જ્ઞાની જે પુરુષ છે એનું વર્તન કેવું છે? સહજ. જે મુમુક્ષુ છે જિજ્ઞાસુ છે એનું વર્તન કેવું છે? વિવેકાત્મક. સતત પ્રત્યેક સંજોગોમાં વિવેક કરતા હોય છે. અને જે અવિવેકી મનુષ્ય છે એનું વર્તન કેવું છે? ઇમ્પલ્સિવ અર્થાત આવેગાત્મક. તો આપણું જે આવેગાત્મક વ્યક્તિત્વ છે એને મન સાથે સરખાવી શકાય, એને લગામ સાથે સરખાવી શકાય. કારણ કે ખરેખર તો બધા આવેગો જ આપણા કાર્યોનો નિર્ણય કરતા હોય છે. અંતેથી એવું જે મન જેને આપણે આવેગાત્મક કહીએ, હેબિચ્યુઅલ અર્થાત જેની અંદર જે આ પ્રકારે અનેક પ્રકારના આવેગોથી પ્રભાવિત થતું હોય અને લગામ કહેવામાં આવે છે. અહીં કે જે સંકલ્પ વિકલ્પાત્મકમ, જ્યાં સંકલ્પ અને વિકલ્પ થાય છે એ પ્રકારની આપણી જે વૃત્તિ છે એને લગામ કહેવામાં આવી છે. આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ. બુદ્ધિ જે નિર્ણયાત્મક આપણી વૃત્તિ છે એને સારથી કહેવામાં આવી છે. આત્મા નમર્શનમ વિદ્ધિ, આત્મા જીવાત્મા અર્થાત કર્મફલ ભોગતા, એને રસી અર્થાત રસનો સ્વામી કહેવામાં આવે છે. હવે ચોથા મંત્રમાં આ કલ્પના જ આગળ બતાવે છે. ઇન્દ્રિયાણિ હયાનાહુઃ વિષయాంસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમનોયુક્તમ
भोक्तेत्याहुर्मनीषिणः इंद्रियाणी हयान आहुहु आहुहु એટલે રથની કલ્પના કરવામાં કુશળ જે મહાપુરુષો છે જેમણે આપણે સમક્ષ આ રથની કલ્પના પ્રસ્તુત કરી છે એ લોકો ઇન્દ્રિયાણી હયાન આહુહુ એમ કહે છે કે આ ઇન્દ્રિયો જે છે એ હયાન અર્થાત એ ઘોડાના સ્થાને છે વિષયાન તેષુ ગોચરાન અને લોકો એમ કહે છે કે આ વિષયો જે છે ઇન્દ્રિયના શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ વિષયો એ માર્ગના સ્થાને છે આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તા इति आहुहु मनीषिणः मनीषिणः आहुहु मनीषिण अर्थात बुद्धिमान पुरुषो आ प्रकार કહે છે કે બોલો રથનો સ્વામી એ કોણ છે આત્મેન્દ્રિય મનોયુક્તમ આ દેહ મન ઇન્દ્રિય આ બધાની અંદર જે અહમ ભાવ છે એવો આ જે જીવ આત્મા છે એ ભોગતા છે એમ લોકો કહે છે અર્થાત એ રથનો સ્વામી છે આ પ્રકારે મનીષી અર્થાત બુદ્ધિમાન પુરુષો કલ્પના કરે છે तो शंकराचार्य समझावे भाष्य में इंद्रियाणि चक्षुरादीनि हयान आहुः रथकल्पना कुशलाः शरीर रथाकर्षण सामान्या तेषु इंद्रियेषु हयत्वेन परिकल्पितेषु गोचरान् मार्गान् रूपादीन् विषयान् विद्धि इंद्रियाणि हयान आहुः इंद्रियाणि चक्षुरादीनि આપણા ચક્ષુ અર્થાત આંખો ત્યાંથી માંડીને જ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે હયાન આહુહુ એને ઘોડા કહેવામાં આવે છે આપણે ગઈ વખતે વાત કરી કે કેવી રીતે ભગવદ્ ગીતામાં જે રથ છે એ રથ બરોબર આ એ રથની કલ્પના જે છે આ કલ્પના એ બહુ સારી રીતે લાગુ પડે છે અર્જુન જે છે એ આત્મા છે ભોગતા છે જીવાત્મા છે રથ સ્વામી છે ભગવાન જે છે એ બુદ્ધિ છે વિવેક બુદ્ધિ કે જ્ઞાન બુદ્ધિ સારથી છે તો ઘણીવાર એ અર્જુનનો જે રથ છે એને 5 ઘોડા બતાવવામાં આવે છે આમ તો 4 ઘોડા હતા પરંતુ ક્યારેક ક્યારેક એને 5 ઘોડાવાળો બતાવવામાં આવે છે કયા 5 ઘોડા 5 જ્ઞાનેન્દ્રિયો શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ આ 5 જે છે એ જ્ઞાનેન્દ્રિયો ઘણીવાર એટલે કે તશ્વેતૈઃ હયૈઃ યુક્તે મહતિ સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધ્મતુઃ અને ઘોડાઓ કેવો છે શ્વેતૈઃ હયૈઃ યુક્તે મહતિ સ્યંદને એનો મહાન સ્યંદન કે મહાન જે પેલો રથ છે જે અગ્નિ દેવતાએ આપેલો રથ છે એમાં શ્વેતૈઃ હયૈઃ યુક્તે એ અર્જુનના રથના ઘોડા કેવા છે શ્વેત છે શ્વેત અર્થાત સાત્વિક છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ શેમાંથી બનેલી છે સત્વગુણમાંથી બનેલી છે જ્ઞાનેન્દ્રિયોનું આપણું અંતઃકરણ એ સત્વગુણમાંથી સર્જાયું હોવાના કારણે શ્વેત છે અંતેથી અર્જુનના ઘોડા કેવા છે શ્વેત છે દુર્યોધનના ઘોડાનું વર્ણન આવે છે કે મને ખબર નથી પણ એ ઘોડા કેવા હોવા જોઈએ કાળા હોવા જોઈએ કેમ તમસ તો તતઃ શ્વેતૈઃ હયૈઃ યુક્તે મહતિ સ્યંદને સ્થિતૌ આ માધવ અને પાંડવ આ એક મહાન સ્યંદન કે મહાન રથમાં બેઠેલા છે એટલે આ પ્રકારની કલ્પના છે એના ઘોડાઓ કેવા છે શ્વેત છે કેટલા છે 5 છે હયાન આહુ મનીષિણા એટલે રસ કલ્પના કુશલાહ આ રસની કલ્પના કરવામાં કુશળ જે મનુષ્યજનો છે એ આ પ્રમાણે કહે છે કેમ ઇન્દ્રિયોને ઘોડા સાથે કેમ સરખાવવામાં આવી છે શરીર રથ આકર્ષણ સામાન્ય શરીર રૂપી રથને આકર્ષણ કરતા હોવાને કારણે શરીર રૂપી રથને એક સ્થળેથી બીજા સ્થળે ખેંચી જતા હોવાને કારણે કર્ષ એટલે ખેંચવું આમ શરીર રૂપી રથને ખેંચી જતા હોવાને કારણે આ ઇન્દ્રિયોને ઘોડા સાથે સરખાવવામાં આવી છે અને માર્ગ કયા છે તેષુ ઇન્દ્રિયેષુ હયત્વેન કલ્પિતેષુ
વિષયાન તેષ ગોચરાન. આ તેષુ સાતમી વિભક્તિ છે. કેવી સાતમી? સતી સપ્તમી. અને આ રીતે જ્યારે આ ઘોડાઓને જ્યારે આ રીતે ઇન્દ્રિયોને ઘોડાના સ્થાને કલ્પવામાં આવે છે, ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ, ઇન્દ્રિયોને જ્યારે આવી રીતે હય અર્થાત ઘોડાના સ્થાને કલ્પના જ્યારે કરવામાં આવે છે, ગોચરાન માર્ગાન રૂપાદીન વિષયાન વિદ્ધિ. વિષયાન તેષ ગોચરાન. અને ત્યારે આ વિષયો અર્થાત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ જ્ઞાનેન્દ્રિય જે પાંચ વિષયો છે એને માર્ગાન વિદ્ધિ, એ માર્ગ છે. કેમ? કારણ કે ઘોડાઓ જેમ રીતે પોતાના માર્ગ પર દોડતા હોય તેમ ઇન્દ્રિયો પણ સામાન્ય રીતે આ વિષયોના માર્ગ પર દોડતી હોય છે. ઇન્દ્રિયાણામ વિચરતામ યન મનોનું વિધીયતે. એટલે સામાન્ય રીતે ઇન્દ્રિયો આ વિષયોના માર્ગ પર ચાલતી હોય છે આપોઆપ જ. આગળ કહે છે ઉપનિષદ પોતે કે ઇન્દ્રિયોમાં વિષયના ભોગ માટે એક સ્વાભાવિક આકર્ષણ રહેલું છે. અને તેથી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે જ આ વિષયોમાં હોય છે. અર્થાત આપણા મનમાં સામાન્ય રીતે આ ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતા હોઈએ છીએ. એટલે કહી શકાય કે ઇન્દ્રિયો આ વિષયના માર્ગ પર સતત દોડતી હોય છે. અને તેથી આ વિષયોને રસ્તા માર્ગ સાથે સરખાવવામાં આવે છે.